બટાકાની વેફર, પછી ફરાળી ચેવડો, સાબુદાણાના વડા, સાબુદાણાની ખીચડી, પછી જ્યુસ પીધો અને અત્યારે રાજગરાના લાડવા બનાવું છું. સખત આકરો ઉપવાસ કર્યો તેમ. અરે બહુ અઘરું. છોકરીઓને હારો ઘરવાળો જતો હોય શું કરે ખબર? ને મોરાપત રીએ, ફૂલકાજળી રીએ, જયા પાર્વતી રીએ, 16 સોમવારના વ્રત કરે, શ્રાવણ મહિનાના સોમવાર રીએ, ફરાર કરે ને બેનપણીઓ ભેગી આંબલીએ ને ગંજી પત્તે રમે. ને છોકરાઓને હારી ઘરવાળી જોતી હોય તો શું કરે? યુપીએસસી ના ક્લાસ કરે, જીપીએસસી ના ક્લાસ કરે ને ઓલી ભરતીના ફોર્મ ભરે ને ઓલી ભરતીના ફોર્મ ભરે ને કોન્સ્ટેબલ ની તૈયારીઓ કરે ને છેલ્લે ક્યાંય ભેગું ના થાય ને એટલે વાડીઓમાં ટ્રેક્ટર વાકે ને પાનને ગલે માવા સોરે. પુરુષો વિશે ક્યાંક મને લાગે રાખે કે બહુ બોલાણું જ નથી. મહિલાઓ વિશે ઘણું બધું બોલાય છે. બિલકુલ. બહુ સરળતાથી આપણે કહી દેતા હોય ને કે હું આ ઘરની ગૃહલક્ષ્મી છું. વાહ. તો આપણને ગૃહમાં લક્ષ્મી તરીકે લાવનારી સાક્ષાત વિષ્ણુ જ છે. વાહ. જો તમે એમ કહેતા હોય કે શિવને શક્તિ વગર અધૂરા છે, વાહ, તો શક્તિ પણ શિવ વગર અધૂરા જ છે. બરાબર. દરેક ઘરમાં પોતાની નાનકડી સૃષ્ટિ રચતો એ સાક્ષાત બ્રહ્મા છે. વાહ. જો તમે ઘરના રિદ્ધિ સિદ્ધિ છો, વાહ, તો તમારા ઘરના દરેક વિઘ્નને દૂર કરતો એ સાક્ષાત વિઘ્નહર્તા જ છે. વાહ વાહ. બધા એમ કહે ને કે મહિલા વગરનું કલ્પના કરી જુઓ, પણ હું એમ કહું છું પુરુષ વગરની કલ્પના તો કરો. ખાલી ઘરમાં જેટલા મહિલા દર્શકો સાંભળે છે, વાહ, પુરુષ ઘરમાં એક દિવસ ના હોય ને એટલે વઘારેલા ભાત સિવાય બીજી રસોઈ ન થાય. જેવો જેવો નવી વાત. સજ્જ થાવું સ્ત્રીને ગમે છે, તો એ પોતાના પતિ માટે તૈયાર થાય છે. વાહ વાહ. आप अपने वाइफ को, गर्लफ्रेंड को, फ्रेंड्स को आई लव यू बोलते हैं, पर कभी माँ को आई लव यू बोला है? अपने माँ को गले लगाइए और बोलिए आई लव यू माँ. बस खुश हो जाइए. आप सभी दर्शकों को अ वेरी हैप्पी मॉम्स डे. સંજ્યાન બહુ હારી જડી જઈ નહીં કુની મના કાકાને સંજ્યાન વાત કરસ આખો દી સંજુ સંજુ જ કરતી હોય લે તું ઘર ઘૂસલી હું ને એટલે તને બધી ના ખબર હોય શું ના ખબર હોય મને જાવા દે ને હવે ક્યાં ને આલી ઈ તો સંજુ સંજુ કરે બાકી ઘરમાં તો સંજુની સીટી વગાડી દે સીટી વગાડી દે એટલે ઈ ખબર ના પડી હું ભલ ઘર ઘૂસલી હોય પણ અમાર બારીમાં બધુંય દેખાય સમજી હે સંજ્યાએ બિચારાએ કોઈ દી હરી ભાંગીને કટકોય નત કર્યો અને હવે તું ઘણી વાર ને વાસણ ને કચરા પોતાન કરતા જોવું શું વાત કરસ બૈરા નોકરી કરતા હોય ખાજા માંદા હોય તો મદદ કરવી પડે એમાં વાંધો નહીં પણ ઓલા મહારાણી સોફામાં બેઠા મોબાઈલ મંતરતા હોય અને સંજીઓ વાસણ ધોતો હોય બોલ તો સંજ્યાનું સુરસુર્યું થઈ ગયું એમ કોને સંજ્યાનું નહીં સંજુનું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ક્યારે આવી ઓલી ચાલશે ઓલી હવે છે ને બેસણામ લોકો હા નહીં જ કરતા હોય તો જેટલા ઘરના હોય એટલા દુઃખ હોય બાકી જ બધા વાતો કરવા જ આવતા હોય એટલે મેં થોડું આઘું પાછું ચાલશે અલી હવે બ્લેક એન્ડ વ્હાઈટ પહેરવાનું તો ક્યાંથી અલી મેળ આવે જલ્દી તો હાલશે કેવું થયું પણ નહીં અલી તું માન 2 નંબરની આવક હોય ને આવું જ બધું થાય તને નથી ખબર અલી ગાડીઓ ભરી ભરીને આવે તો આજે અહીં છે ને આજ ત્યાં છે ને આજે અમરેલી છે ને આજે અહીં છે ને જામનગર છે ને આમ નામ ફર્યા કરતા હતા તો અને એમને અણસાર આવી જ ગયેલો મને તો એવું લાગે છે ઉમેશભાઈ તો અલી છેલ્લા 6 મહિનાથી ભાભીની હામું કેવા કૂતરા કાઢતા હતા તો ભાભી કંઈક બોલન બાજ ભાભી કંઈક બોલન બાજ મેં તો એવું સાંભળ્યું છે કોઈક છોડી યાર કંઈક આવું સાંભળ્યું આવા ને આવા ધંધા કરે પછી જાય જવું તો આપણે છે પણ સારી રીતે જવું ને એ મહત્વનું. કેમ છો જયશ્રી માસી? મજામાં? બહુ દુઃખ થયું અમને ઉમેશભાઈ મરી ગયા ખરેખર ભાભી એકલા પડી ગયા જેટલી વાર ત્યાંથી નીકળે ને મારા છોકરાઓના હાથમાં ચોકલેટ આપે દુઃખ થાય આપણને પણ શું કરીએ ભગવાનને ગમ્યું એક આઈન માસીજી હતી લુચ્ચી તને ખબર નથી આ તો અલી આ નીલમ ભાભીને માથે તો માછલા ધોવે તો
બેન આને તો હું હથેળીમાં રાખું છું તોય મારા છોકરાને સડાવીને એનો કરી લીધો છે અને આમ જો મારે હાહુ હામું તો અમારે ઊંચો અવાજ નો થાતો તોય કોઈ દી થેલા ભરીને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો. અરે બેન ટાંડા મુંડા આખા 4 જણા હાસાવા છે તોય ભી પડે છે ને અમારે તો 15 જણા ભેગા હતા ને તોય 4 વાગ્યામાં રોટલા ટીપાઈ જાતા તોય કોઈ દી થેલા લઈને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો. અરે બેન મારો છોકરો કેવો હથેળીમાં રાખે છે તોય થોબડા સડે અને તમારા ભાઈ તો બાપા મને કેવી મારતા તોય કોઈ દી થેલા ભરીને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો. ખોટાણે તો રામના રાજ છે કેવા ડબલા છે રોજ ઘરની ખોદણી કરો ને અમારે તો ભીખા બાપાના ડેલામાં બેન 15 જે માંડ એકવાર ફોન આવતો ને તે એમાંય મારા હાહુ મારા નણંદને વાહે મોકલતા તોય કોઈ દી થેલા લઈને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો. અત્યારે આપણે ગુજરાતના છોકરા હાવ કેવા થઈ ગયા હે. કામ કરવામાં કામસોર, રખડવામાં રેઢિયા ઢોર, ઊંઘ કરે કુંભકરણ જેવી અને સપના જોવે અંબાણી જેવા, ડાયલોગ બોલે દેવાય ખબર જેવા અને पति अगर अचार मांगे तो पत्नी को समझ जाना चाहिए कि सब्जी में दम नहीं है, मगर पत्नी को बुरा नहीं मानना चाहिए, बल्कि उसे तो खुश होना चाहिए कि सब्जी में दम नहीं है, ये बताने के लिए पति में दम नहीं है. કાકા બોલો. ભાઈ આ યુટ્યુબ પર છે ને બીરેનભાઈ તમને એમ પૂછે છે કે વાઈફ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું. એમ ક્યાં બાત હે કાકા, મને આમ આ સવાલ ગમી ગયો કેમ કે લોકો ગર્લફ્રેન્ડ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછતા હોય, અને વાઈફ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછ્યું. ક્યાં બાત. એમને કોની વાઈફ એમ એની જ ને આપણે તો એવું જ ધારવાનું ને યાર. આ તો સારો સવાલ કહેવાય. તમે વિચારીને જવાબ આપો. વાઈફ ને ઇમ્પ્રેસ કરવા નાની નાની વાતો અને ખુશીઓનું ધ્યાન રાખવાનું. અચ્છા. એના માટે તારા નહીં તોડવાના વાસણ ધોવાના એમ. બરાબર. ખુશ થઈ જાય એમ. ચાલશે ભાવશે ને ફાવશે આ પહેલો નિયમ. ક્યાં વાત. અને આ બહેનોને પણ કહી દઉં, હા, પુરુષ ક્યારે પણ આટલો જુઠ્ઠો ના હોત જો સ્ત્રીઓ આટલા સવાલ ના પૂછતી હોત તો. ક્યાં વાત. એટલે ઓછા સવાલ પૂછો અને પેલાને પ્રમાણિક રહેવા દો. ક્યાં વાત હે. વાહ. અને અઠવાડિયામાં એકાદ વાર હળવો કજ્જીઓ થાય ને ઝઘડો, હા એ સારું એમ. એટલે સારું એટલે માત્ર તમારા માટે નહીં, તો પતિ પત્ની. ભાઈ દેખો આ સરકારનો એક નિયમ મને સમજમાં નહીં આવી રહ્યો. જો આપણા ઘરમાં ભૂલથી ઠીક સોનું નીકળ્યું તે સરકારનું, અને સાદી નીકળ્યું તે સરકારનું, અને આવા ખેતરમાં જો પેટ્રોલ નીકળી ગયું એ પણ સરકારનું, અને જો ભૂલથી આપણા ઘરમાં બંદૂક નીકળી એ આપણી, અને જો દારૂ નીકળ્યો એ બી આપણો, અને ડ્રગ્સ નીકળ્યો એ બી આપણો. ક્યાં ગઈ ભૂંડા મોઢાડીઓ ગામની છોડીઓ? તમે તો કહેતી હતી ને કે મને પરણવા માટે ગધેડીએ નહીં મળે, પણ જોઈ લ્યો આજે હું મારી પ્રતિજ્ઞા પૂરી કરીને આ ગામમાં હાથ મૂકું છું, નહીં પગ મૂકું છું. હા જોઈ લ્યો તમે બધું જેની પાસે ગધેડિયું લાગો એવી આ મારી બાયડી. છેના દાગીનાની દુકાન ને એની પાછળ મારા સસરાએ દીધેલી 2 ગધેડી, જેની ઉપર એની તમામ માલ મિલકત અને ઘરવખરી, ને એની પાછળ મારો ગધેડા જેવો સાવ લુખો લખ સસરો, ને એની પડખે ગધેડા જેવા સુખાની ફોઈતરા જેવી ભય દાણા ને નાણા વગરની. જો હું નવા ચપ્પલ લાવી. કેટલાના લીધા? એક દુકાને ગઈ ને તો મને આ ચપ્પલના 220 કીધા, તો મેં એને કીધું કે ઓછું કરો, તો એને કઈ ઓછું જ ન કર્યું. પછી બીજી દુકાને ગઈ ને તો આ જ ચપ્પલના એને મને 300 કીધા, તો મેં એને એમ કીધું કે કાંઈક તો ડિસ્કાઉન્ટ આપો, તો એને મને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. પછી શું મેં 250 માં લઈ લીધા. કેવો સારો કહેવાય દુકાન વાળો. અરે પણ ઓલો પેલો દુકાન વાળો તને 220 માં દેતો તો તે 30 રૂપિયા વધારે દીધા. ભલે ને વધારે દીધા પણ ડિસ્કાઉન્ટ તો આપ્યું ને, ઓલો નતો આપતો. અત્યારે તો કોઈ ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી. કેવો જમાનો છે આ. એલા બાપા હું થયું હવે? કાઈ નહીં, મારા ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું છે. હું ગઈ મોબાઈલ વાળાની દુકાને, તો મોબાઈલ વાળાની દુકાને ગઈ ને તો મેં કીધું કાલો 600 રૂપિયા મને રિચાર્જ કરી દો. તમારો બેટો કે હારું. પછી મને કે તમારો નંબર આપો ને. હું એને એટલી બધી ગમી ગઈ છું. પછી મેં કેવું કર્યું, હું કાઈ થોડીક મારો નંબર આપી દઉં, હું કાઈ તમારો વિશ્વાસ ન તોડું હો. મેં કાઈ મારો નંબર ન આપ્યો, મેં તો એને રોંગ નંબર આપી દીધો. જાની બાબા હવે ડોબા જીવી ની એ નંબર માંગ્યો તો રિચાર્જ કરવા હાટું. તારું છોકરું જો નંબર નથી માંગ્યો નીકળે એમ સાની મેની.
હવે કરાવજે રિચાર્જ ગાડીયું કરી બુદ્ધિ વગરના બૈરા ક્યાંથી ને ભટકાડી ગયા હે આ કઈ ખબર નથી પડતી હે શું કેવું તમારું કમેન્ટ કરો દીદી તમને સૌથી વધારે કઈ ઋતુ ગમે એમાં એવું હે ને કે મને ચોમાસા સિવાય બધી ઋતુ ગમે એવું કેમ ઈ પછી કહું પણ તને કઈ ઋતુ ગમે ઈ કે ને મને તો ચોમાસું બહુ જ ગમે કેમ કેટલું સરસ વેધર હોય અને લોંગ ડ્રાઈવ ઉપર નીકળ્યા હોય હાઉ રોમેન્ટિક બાકી તાર તો નવી નવી સગાઈ થઈ નહીં ઈ તો હું ભૂલી જ જઈ આજે આવવાના છે તમે હવામાં ફુર થઈ જાવ ને ઈ પેલા મારી વાત સાંભળો બોલો ને દીદી જો ચકી આ વેધર ને રોમાન્સ ને ઈ બધું લગન પહેલા હોય લગન પછી વરસાદ આવે ને એટલે તાર ઉપર કપડા લેવા દોડવાનું બધાને યાદ કરીને રેનકોટ ને છત્રી આપવાની હવાર હાંજ મચ્છર મારવાનો ખટકો રાખવાનો નહીતર પછી માંદા પડવી તો મને ડરાવો છો ને તને ડરાવતી નથી હકીકત બતાવું પણ દીદી હજુ મારી વાત પૂરી નથી થઈ ખાસ અને મહત્વની વાત ચોમાસું આવે ને એટલે ભજીયા બનાવવાના હોય ઈ ના આવડતા હોય ને તો શીખી જાય છે નહીતર આ વેધર ને રોમાન્સ ને લોંગ ડ્રાઈવ બધું હવામાં ફુર થઈ જાય છે સમજી પછી શ્રાવણ મહિનો જિંદાબાદ હાર એકદમ જ. ઉપવાસ કર્યો છે હા વળી એકદમ. તો પછી કઈ ખાધું કરું બસ હવે ખાસ એવું કશું નહીં. આ તો ખાલી 2-3 કેળા ખાધા, સફરજન, પછી થોડું દાડમ ખાધું, શેકેલા સિંગદાણા, બટાકાની વેફર, પછી ફરાળી ચેવડો, સાબુદાણાના વડા, સાબુદાણાની ખીચડી, પછી જ્યુસ પીધો અને અત્યારે રાજગરાના લાડવા બનાવું છું. આહા સખત આકરો ઉપવાસ કર્યો તેમ અરે બહુ અઘરું. છોકરીઓને હારો ઘરવાળો જતો હોય શું કરે ખબર? એ ને મોરાપત રીએ, ફૂલકાજળી રીએ, જયા પાર્વતી રીએ, 16 સોમવારના વ્રત કરે, શ્રાવણ મહિનાના સોમવાર રીએ, ફરાર કરે ને બેનપણીઓ ભેગી આંબલીએ ને ગંજી પત્તે રમે. ને છોકરાઓને હારી ઘરવાળી જોતી હોય તો શું કરે? હે યુપીએસસી ના ક્લાસ કરે, જીપીએસસી ના ક્લાસ કરે ને ઓલી ભરતીના ફોર્મ ભરે ને ઓલી ભરતીના ફોર્મ ભરે ને કોન્સ્ટેબલ ની તૈયારીઓ કરે ને છેલ્લે ક્યાંય ભેગું ના થાય ને એટલે વાડીઓમાં ટ્રેક્ટર વાકે ને પાનને ગલે માવા સોરે. પુરુષો વિશે ક્યાંક મને લાગે રાખે કે બહુ બોલાણું જ નથી. મહિલાઓ વિશે ઘણું બધું બોલાય છે. બિલકુલ બહુ સરળતાથી આપણે કહી દેતા હોય ને કે હું આ ઘરની ગૃહલક્ષ્મી છું. વાહ. તો આપણને ગૃહમાં લક્ષ્મી તરીકે લાવનારી સાક્ષાત વિષ્ણુ જ છે. વાહ. જો તમે એમ કહેતા હોય કે શિવને શક્તિ વગર અધૂરા છે, વાહ, તો શક્તિ પણ શિવ વગર અધૂરા જ છે. બરાબર. દરેક ઘરમાં પોતાની નાનકડી સૃષ્ટિ રચતો એ સાક્ષાત બ્રહ્મા છે. વાહ. જો તમે ઘરના રિદ્ધિ સિદ્ધિ છો, વાહ, તો તમારા ઘરના દરેક વિઘ્નને દૂર કરતો એ સાક્ષાત વિઘ્નહર્તા જ છે. વાહ વાહ. બધા એમ કહે ને કે મહિલા વગરનું કલ્પના કરી જુઓ, પણ હું એમ કહું છું પુરુષ વગરની કલ્પના તો કરો. ખાલી ઘરમાં જેટલા મહિલા દર્શકો સાંભળે છે, વાહ, પુરુષ ઘરમાં એક દિવસ ના હોય ને એટલે વઘારેલા ભાત સિવાય બીજી રસોઈ ન થાય. જેવો નવી વાત. સજ્જ થાવું સ્ત્રીને ગમે છે, તો એ પોતાના પતિ માટે તૈયાર થાય છે. વાહ વાહ. आप अपने वाइफ को, गर्लफ्रेंड को, फ्रेंड्स को आई लव यू बोलते हैं, पर कभी माँ को आई लव यू बोला है? अपने माँ को गले लगाइए और बोलिए आई लव यू माँ. बस खुश हो जाइए. आप सभी दर्शकों को अ वेरी हैप्पी मॉम्स डे. સંજ્યાન બહુ હારી જડી જઈ નહીં કુની મના કાકાને સંજ્યાન વાત કરસ આખો દી સંજુ સંજુ જ કરતી હોય લે તું ઘર ઘૂસલી હું ને એટલે તને બધી ના ખબર હોય શું ના ખબર હોય મને જાવા દે ને હવે ક્યાં ને આલી ઈ તો સંજુ સંજુ કરે બાકી ઘરમાં તો સંજુની સીટી વગાડી દે સીટી વગાડી દે એટલે ઈ ખબર ના પડી હું ભલ ઘર ઘૂસલી હોય પણ અમાર બારીમાં બધુંય દેખાય સમજી હે સંજ્યાએ બિચારાએ કોઈ દી હરી ભાંગીને કટકોય નત કર્યો અને હવે તું ઘણી વાર ને વાસણ ને કચરા પોતાન કરતા જોઉં શું વાત કરસ બૈરા નોકરી કરતા હોય ખાજા માંદા હોય તો મદદ કરવી એ પડે એમાં વાંધો નહીં પણ ઓલા મહારાણી સોફામાં બેઠા મોબાઈલ મન કરતા હોય અને સંજીઓ વાસણ ધોતો હોય બોલ તો સંજ્યાનું સુરસુર્યું થઈ ગયું એમ કોને સંજ્યાનું નહીં સંજુનું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ક્યારે આવી ઓલી ચાલશે ઓલી હવે છે ને બેસણામ લોકો હા નહીં જ કરતા હોય તો જેટલા ઘરના હોય એટલા દુઃખ હોય બાકી જ બધા વાતો કરવા જ આવતા હોય એટલે હું થોડું આઘું પાછું ચાલશે ઓલી હવે બ્લેક એન્ડ વ્હાઈટ પહેરવાનું તો ક્યાંથી ઓલી મેળ આવે જલ્દી તો હાલશે
કેવું થયું પણ નહીં. અલી તું માન 2 નંબરની આવક હોય ને આવું જ બધું થાય. તને નથી ખબર? અલી ગાડીઓ ભરી ભરીને આવે તો આજે અહીં છે ને આજ ત્યાં છે ને આજે અમરેલી છે ને આજે અહીં છે ને જામનગર છે ને આમ ને આમ ફર્યા કરતા હતા. તો અને એમને અણસાર આવી જ ગયેલો, મને તો એવું લાગે છે ઉમેશભાઈ. તો અલી છેલ્લા 6 મહિનાથી ભાભીની હામું કેવા કૂતરા કાઢતા હતા. તો ભાભી કંઈક બોલન બાજ, ભાભી કંઈક બોલન બાજ. મેં તો એવું સાંભળ્યું છે કોઈક છોડી યારે કંઈક આવું સાંભળ્યું. આવા ને આવા ધંધા કરે પછી જાય. જવું તો આપણે છે પણ સારી રીતે જવું ને એ મહત્વનું. કેમ છો જયશ્રી માસી? મજામાં? બહુ દુઃખ થયું અમને, ઉમેશભાઈ મરી ગયા. ખરેખર ભાભી એકલા પડી ગયા. જેટલી વાર ત્યાંથી નીકળે ને મારા છોકરાઓના હાથમાં ચોકલેટ આપે. દુઃખ થાય આપણને, પણ શું કરીએ, ભગવાનને ગમ્યું એક. આઈન માસીજી હતી લુચ્ચી, તને ખબર નથી? આ તો અલી આ નીલમ ભાભીને માથે તો માછલા ધોવે. તો બેન આને તો હું હથેળીમાં રાખું છું તોય મારા છોકરાને સડાવીને એનો કરી લીધો છે. અને આમ જો મારે હાહુ હામું તો અમારે ઊંચો અવાજ નો થાતો તોય કોઈ દી થેલા ભરીને અમે અમારા બાપના ઘરે નથી ગયા. હો અરે બેન ટાંડા મુંડા આખા 4 જણા હાસાવા છે તોય ભી પડે છે. અમારે તો 15 જણા ભેગા હતા ને તોય 4 વાગ્યામાં રોટલા ટીપાઈ જતા તોય કોઈ દી થેલા લઈને અમે અમારા બાપના ઘરે નથી ગયા. હો અરે બેન મારો છોકરો કેવો હથેળીમાં રાખે છે તોય થોબડા સડે. અને તમારા ભાઈ તો બાપા મને કેવી મારતા તોય કોઈ દી થેલા ભરીને અમે અમારા બાપના ઘરે નથી ગયા. હો ખોટાને તો રામના રાજ છે, કેવા ડબલા છે, રોજ ઘરની ખોદણી કરો ને અમારે તો ભીખા બાપાને ડેલામાં બેન 15 જે માંડ એકવાર ફોન આવતો ને તે એમાંય મારા હાહુ માર નણંદને વાહે મોકલતા તોય કોઈ દી થેલા લઈને અમે અમારા બાપના ઘરે નથી ગયા. હો અત્યારે આપણે ગુજરાતના છોકરા હાવ કેવા થઈ ગયા હે. કામ કરવામાં કામસોર, રખડવામાં રેઢિયા ઢોર, ઊંઘ કરે કુંભકરણ જેવી અને સપના જોવે અંબાણી જેવા, डायलॉग बोले देवायत खबर जेवा અને पति अगर अचार मांगे तो पत्नी को समझ जाना चाहिए कि सब्जी में दम नहीं है, मगर पत्नी को बुरा नहीं मानना चाहिए, बल्कि उसे तो खुश होना चाहिए कि सब्जी में दम नहीं है, ये बताने के लिए पति में दम नहीं है. કાકા બોલો. ભાઈ આ યુટ્યુબ પર છે ને બીરેનભાઈ તમને એમ પૂછે છે કે વાઈફને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું? એમ ક્યાં બાત હે કાકા, મને આમ આ સવાલ ગમી ગયો કેમ કે લોકો ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછતા હોય, અને વાઈફને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછ્યું. ક્યાં બાત? એમને કોની વાઈફ? એમ એની જ ને, આપણે તો એવું જ ધારવાનું ને યાર. આ તો સારો સવાલ કહેવાય. તમે વિચારીને જવાબ આપો. વાઈફને ઇમ્પ્રેસ કરવા નાની નાની વાતો અને ખુશીઓનું ધ્યાન રાખવાનું. અચ્છા, એના માટે તારા નહીં તોડવાના, વાસણ ધોવાના. એમ બરાબર, ખુશ થઈ જાય. એમ ચાલશે, ભાવશે ને ફાવશે, આ પહેલો નિયમ. ક્યાં વાત? અને આ બહેનોને પણ કહી દઉં, પુરુષ ક્યારે પણ આટલો જુઠ્ઠો ના હોત જો સ્ત્રીઓ આટલા સવાલ ના પૂછતી હોત તો. ક્યાં વાત? એટલે ઓછા સવાલ પૂછો અને પેલાને પ્રમાણિક રહેવા દો. ક્યાં વાત હે, વાહ. અને અઠવાડિયામાં એકાદ વાર હળવો કજિયો થાય ને, ઝઘડો, હા, એ સારું. એમ એટલે સારું એટલે માત્ર તમારા માટે નહીં, તો પતિ પત્ની. ભાઈ દેખો, આ સરકારનો એક નિયમ મને સમજમાં નહીં આવી રહ્યો. જો આપણા ઘરમાં ભૂલથી ઠીક સોનું નીકળ્યું તે સરકારનું, અને સાદી નીકળ્યું તે સરકારનું, અને આવા ખેતરમાં જો પેટ્રોલ નીકળી ગયું એ પણ સરકારનું, અને જો ભૂલથી આપણા ઘરમાં બંદૂક નીકળી એ આપણી, અને જો દારૂ નીકળ્યો એ બી આપણો, અને ડ્રગ્સ નીકળ્યો એ બી આપણો. ક્યાં ગઈ ભૂંડા મોઢાડીઓ ગામની છોડીઓ? તમે તો કહેતી હતી ને કે મને પરણવા માટે ગધેડીએ નહીં મળે, પણ જોઈ લ્યો આજે હું મારી પ્રતિજ્ઞા પૂરી કરીને આ ગામમાં હાથ મૂકું છું, નહીં પગ મૂકું છું. હા, જોઈ લ્યો. તમે બધું જેની પાસે ગધેડિયું લાગો એવી આ મારી બાયડી છે ને, દાગીનાની દુકાન. એની પાછળ મારા સસરાએ દીધેલી 2 ગધેડી, જેની ઉપર એની તમામ માલ મિલકત અને ઘરવખરી. ને એની પાછળ મારો ગધેડા જેવો સાવ લુખો લખ સસરો, ને એની પડખે ગધેડા જેવા સુખાની ફોઈતરા જેવી ભય દાણા ને નાણા વગરની.
જો હું નવા ચપ્પલ લાવી. કેટલાના લીધા? એક દુકાને ગઈ ને તો મને આ ચપ્પલના 220 કીધા, તો મેં એને કીધું કે ઓછું કરો, તો એને કઈ ઓછું જ ન કર્યું. પછી બીજી દુકાને ગઈ ને તો આ જ ચપ્પલના એને મને 300 કીધા, તો મેં એને એમ કીધું કે કાંઈક તો ડિસ્કાઉન્ટ આપો, તો એને મને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. પછી શું મેં 250 માં લઈ લીધા. કેવો સારો કહેવાય દુકાન વાળો. અરે પણ ઓલો પેલો દુકાન વાળો તને 220 માં દેતો તો તે 30 રૂપિયા વધારે દીધા. ભલે ને વધારે દીધા પણ ડિસ્કાઉન્ટ તો આપ્યું ને, ઓલો નતો આપતો. અત્યારે તો કોઈ ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી. કેવો જમાનો છે આ. અલ્યા બાપા હું થયું હવે? કાઈ નહીં, મારા ફોન માં રિચાર્જ પૂરું થઈ ગયું છે. હું ગઈ મોબાઈલ વાળાની દુકાને. તો મોબાઈલ વાળાની દુકાને ગઈ ને તો મેં કીધું કાલો 600 રૂપિયા મને રિચાર્જ કરી દો. તમારો બેટો કે હારું. પછી મને કે તમારો નંબર આપો ને. હું એને એટલી બધી ગમી ગઈ છું. પછી મેં કેવું કર્યું, હું કઈ થોડીક મારો નંબર આપી દઉં. હું કઈ તમારો વિશ્વાસ ન તોડું હો. મેં કઈ મારો નંબર નો આપ્યો, મેં તો એને રોંગ નંબર આપી દીધો. જ્ઞાની બાબા હવે ડોબા જીવી ની નંબર માંગ્યો તો રિચાર્જ કરવા હાટું. તારું છોકરું જો નંબર નથી માંગ્યો, નીકળે એમ સાની મેની. હવે કરાવજે રિચાર્જ ગાડીયું કરી બુદ્ધિ વગરના બૈરા ક્યાંથી ને ભટકાડી ગયા હે. આ કઈ ખબર નથી પડતી. શું કેવું તમારું? કમેન્ટ કરો. દીદી, તમને સૌથી વધારે કઈ ઋતુ ગમે? એમાં એવું હે ને કે મને ચોમાસા સિવાય બધી ઋતુ ગમે. એવું કેમ? ઈ પછી કહું, પણ તને કઈ ઋતુ ગમે ઈ કે ને. મને તો ચોમાસું બહુ જ ગમે. કેમ? કેટલું સરસ વેધર હોય અને લોંગ ડ્રાઈવ ઉપર નીકળ્યા હોય. હાઉ રોમેન્ટિક. બાકી તાર તો નવી નવી સગાઈ થઈ નહીં, ઈ તો હું ભૂલી જ જઈ. આજે આવવાના છે. તમે હવામાં ફુર થઈ જાવ ને ઈ પેલા મારી વાત સાંભળો. બોલો ને દીદી. જો ચકી, આ વેધર ને રોમાન્સ ને એ બધું લગન પહેલા હોય. લગન પછી વરસાદ આવે ને એટલે તાર ઉપર કપડા લેવા દોડવાનું. બધાને યાદ કરીને રેનકોટ ને છત્રી આપવાની. હવાર હાંજ મચ્છર મારવાનો ખટકો રાખવાનો. નહીતર પછી માંદા પડવી. મને ડરાવો છો ને? તને ડરાવતી નથી, હકીકત બતાવું હું. પણ દીદી, હજુ મારી વાત પૂરી નથી થઈ. ખાસ અને મહત્વની વાત, ચોમાસું આવે ને એટલે ભજીયા બનાવવાના હોય. ઈ ના આવડતા હોય ને તો શીખી જાય છે. નહીતર આ વેધર ને રોમાન્સ ને લોંગ ડ્રાઈવ બધું હવામાં ફુર થઈ જાય છે. સમજી? પછી શ્રાવણ મહિનો જિંદાબાદ. હાર એકદમ જ. ઉપવાસ કર્યો છે? હા વળી એકદમ. તો પછી કઈ ખાધું કરું? બસ હવે ખાસ એવું કશું નહીં. આ તો ખાલી 2-3 કેળા ખાધા, સફરજન, પછી થોડું દાડમ ખાધું, શેકેલા સિંગદાણા, બટાકાની વેફર, પછી ફરાળી ચેવડો, સાબુદાણાના વડા, સાબુદાણાની ખીચડી, પછી જ્યુસ પીધો અને અત્યારે રાજગરાના લાડવા બનાવું છું. આહા, સખત આકરો ઉપવાસ કર્યો તેમ. અરે બહુ અઘરું. છોકરીઓને હારો ઘરવાળો જતો હોય શું કરે ખબર? એ ને મોરાપત રીએ, ફૂલકાજળી રીએ, જયા પાર્વતી રીએ, 16 સોમવારના વ્રત કરે, શ્રાવણ મહિનાના સોમવાર રીએ, ફરાર કરે ને બેનપણીઓ ભેગી આંબલીએ ને ગંજી પત્તે રમે. ને છોકરાઓને હારી ઘરવાળી જોતી હોય તો શું કરે? યુપીએસસી ના ક્લાસ કરે, જીપીએસસી ના ક્લાસ કરે ને ઓલી ભરતીના ફોર્મ ભરે ને ઓલી ભરતીના ફોર્મ ભરે ને કોન્સ્ટેબલ ની તૈયારીઓ કરે ને છેલ્લે ક્યાંય ભેગું ના થાય ને એટલે વાડીઓમાં ટ્રેક્ટર વાકે ને પાનને ગલે માવા સોરે. પુરુષો વિશે ક્યાંક મને લાગે રાખે કે બહુ બોલાણું જ નથી. મહિલાઓ વિશે ઘણું બધું બોલાય છે. બિલકુલ. બહુ સરળતાથી આપણે કહી દેતા હોય ને કે હું આ ઘરની ગૃહલક્ષ્મી છું. વાહ. તો આપણને ગૃહમાં લક્ષ્મી તરીકે લાવનારી સાક્ષાત વિષ્ણુ જ છે. વાહ. જો તમે એમ કહેતા હોય કે શિવને શક્તિ વગર અધૂરા છે, વાહ, તો શક્તિ પણ શિવ વગર અધૂરા જ છે. બરાબર. દરેક ઘરમાં પોતાની નાનકડી સૃષ્ટિ રચતો એ સાક્ષાત બ્રહ્મા છે. વાહ. જો તમે ઘરના રિદ્ધિ સિદ્ધિ છો, વાહ, તો તમારા ઘરના દરેક વિઘ્નને દૂર કરતો એ સાક્ષાત વિઘ્નહર્તા જ. વાહ વાહ. બધા એમ કહે ને કે મહિલા વગરનું કલ્પના કરી જુઓ, પણ હું એમ કહું છું પુરુષ વગરની કલ્પના તો કરો. ખાલી ઘરમાં જેટલા મહિલા દર્શકો સાંભળે છે, વાહ, પુરુષ ઘરમાં એક દિવસ ના હોય ને એટલે વઘારેલા ભાત સિવાય બીજી રસોઈ ન થાય. જેવો નવી વાત. સજ્જ થાવું સ્ત્રીને ગમે છે, તો એ પોતાના પતિ માટે તૈયાર થાય છે. વાહ વાહ. आप अपने वाइफ को, गर्लफ्रेंड को, फ्रेंड्स को आई लव यू बोलते हैं, पर कभी माँ को आई लव यू बोला है? अपने माँ को गले लगाइए और बोलिए आई लव यू बस खुश हो जाइए. आप सभी दर्शकों को
a very happy Mom's Day. સંજ્યાન વહુ હારી જડી જઈ નહીં કુની મના કાકા સંજ્યાન વાત કરસ આખો દી સંજુ સંજુ જ કરતી હોય લે તું ઘર ઘૂસલી હું ને એટલે તને બધી ના ખબર હોય શું ના ખબર હોય મને જાવા દે ને હવે ક્યાં ને અલી ઈ તો સંજુ સંજુ કરે બાકી ઘરમાં તો સંજુ ની સીટી વગાડી દે સીટી વગાડી દે એટલે ઈ ખબર ના પડી હું ભલ ઘર ઘૂસલી હોય પણ અમાર બારીમાં બધુંય દેખાય સમજી હે સંજ્યાએ બિચારાએ કોઈ દી હરી ભાંગીને કટકોય નત કર્યો અને હવે હું ઘણી વાર ને વાસણ ને કચરા પોતાન કરતા જોઉં શું વાત કરસ બૈરા નોકરી કરતા હોય ખાજા માંદા હોય તો મદદ કરવી એ પડે એમાં વાંધો નહીં પણ ઓલા મહારાણી સોફામાં બેઠા મોબાઈલ મંતરતા હોય અને સંજીવ વાસણ ધોતો હોય બોલ તો સંજ્યાનું સુરસુર્યું થઈ ગયું એમ કોને સંજ્યાનું નહીં સંજુનું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ક્યારે આવી ઓલી ચાલશે ઓલી હવે છે ને બેસણામ લોકો હા નહીં જ કરતા હોય તો જેટલા ઘરના હોય એટલા દુઃખ હોય બાકી જ બધા વાતો કરવા જ આવતા હોય એટલે હું થોડું આઘું પાછું ચાલશે અલી હવે બ્લેક એન્ડ વ્હાઈટ પહેરવાનું તો ક્યાંથી અલી મેળ આવે જલ્દી તો હાલશે કેવું થયું પણ નહીં અલી તું માન 2 નંબરની આવક હોય ને આવું જ બધું થાય તને નથી ખબર અલી ગાડીઓ ભરી ભરીને આવે તો આજે અહીં છે ને ત્યાં છે ને આજે અમરેલી છે ને આજે અહીં છે ને જામનગર છે ને આમ નામ ફર્યા કરતા હતા તો અને એમને અણસાર આવી જ ગયેલો મને તો એવું લાગે છે ઉમેશભાઈ તો અલી છેલ્લા 6 મહિનાથી ભાભીની હામું કેવા કૂતરા કાઢતા હતા તો ભાભી કંઈક બોલન બાજ ભાભી કંઈક બોલન બાજ મેં તો એવું સાંભળ્યું છે કોઈક છોડી યારે કંઈક આવું સાંભળ્યું આવા ને આવા ધંધા કરે પછી જાય જવું તો આપણે છે પણ સારી રીતે જવું ને એ મહત્વનું કેમ છો જયશ્રી માસી મજામાં બહુ દુઃખ થયું અમને ઉમેશભાઈ મરી ગયા ખરેખર ભાભી એકલા પડી ગયા જેટલી વાર ત્યાંથી નીકળે ને મારા છોકરાઓના હાથમાં ચોકલેટ આપે દુઃખ થાય આપણને પણ શું કરીએ ભગવાનને ગમ્યું એક આઈન માસીજી હતી લુચ્ચી તને ખબર નથી આ તો અલી આ નીલમ ભાભીને માથે તો માછલા ધોવે તો બેન આને તો હું હથેળીમાં રાખું છું તોય મારા છોકરાને સડાવીને એનો કરી લીધો છે અને આમ જો મારે હામું તો અમારે ઊંચો અવાજ નો થાતો તોય કોઈ દી થેલા ભરીને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો અરે બેન ટાંડા મુંડા આખા 4 જણા હાસાવા છે તોય ભી પડે છે અમારે તો 15 જણા ભેગા હતા ને કોઈ 4 વાગ્યામાં રોટલા ટીપાઈ જતા તોય કોઈ દી થેલા લઈને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો અરે બેન મારો છોકરો કેવો હથેળીમાં રાખે છે તોય થોબડા સડે અને તમારા ભાઈ તો બાપા મને કેવી મારતા તોય કોઈ દી થેલા ભરીને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો ખોટાને તો રામના રાજ છે કેવા ડબલા છે રોજ ઘરની ખોદણી કરો ને અમારે તો ભીખા બાપાને ડેલામાં બેન 15 જે માંડ એકવાર ફોન આવતો ને તે એમાંય મારા હાહુ માર નણંદ ને વાહે મોકલતા તોય કોઈ દી થેલા લઈને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો અત્યારે આપણે ગુજરાતના છોકરા હાવ કેવા થઈ ગયા હે કામ કરવામાં કામસોલ રખડવામાં રેઢિયા ઢોર ઊંઘ કરે કુંભકરણ જેવી અને સપના જોવે અંબાણી જેવા डायलॉग बोले देवायत खबर जेवा અને पति अगर अचार मांगे तो पत्नी को समझ जाना चाहिए कि सब्जी में दम नहीं है मगर पत्नी को बुरा नहीं मानना चाहिए बल्कि उसे तो खुश होना चाहिए कि सब्जी में दम नहीं है ये बताने के लिए पति में दम नहीं है કાકા બોલો ભાઈ આ યુટ્યુબ પર છે ને બીરેનભાઈ તમને એમ પૂછે છે કે વાઇફ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એમ ક્યાં બાત હે કાકા મને આમ આ સવાલ ગમી ગયો કેમ કે લોકો ગર્લફ્રેન્ડ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછતા હોય અને વાઇફ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછ્યું ક્યાં બાત એમને કોની વાઈફ એમ એની જ ને આપણે તો એવું જ ધારવાનું ને યાર આ તો સારો સવાલ કહેવાય તમે વિચારીને જવાબ આપો વાઈફ ને ઇમ્પ્રેસ કરવા નાની વાતો અને ખુશીઓનું ધ્યાન રાખવાનું અચ્છા એના માટે તારા નહીં તોડવાના વાસણ ધોવાના એમ બરાબર ખુશ થઈ જાય એમ ચાલશે ભાવશે ને ફાવશે આ પહેલો નિયમ ક્યાં વાત અને આ બહેનોને પણ કહી દઉં પુરુષ ક્યારે પણ આટલો જુઠ્ઠો ના હોત જો સ્ત્રીઓ આટલા સવાલ ના પૂછતી હોત તો ક્યાં વાત એટલે ઓછા સવાલ પૂછો અને પેલાને પ્રમાણિક રહેવા દો ક્યાં વાત હે વાહ અને અઠવાડિયામાં એકાદ વાર હળવો કજિયો થાય ને ઝઘડો હા એ સારું એમ એટલે સારું એટલે માત્ર તમારા માટે નહીં તો પતિ પત્ની ભાઈ દેખો આ સરકારનો એક નિયમ મને સમજમાં નહીં આવી રહ્યો જો આપણા ઘરમાં ભૂલથી ઠીક સોનું નીકળ્યું તે સરકારનું વાત સહી અને સાદી નીકળ્યું તે સરકારનું અને આવા ખેતરમાં જો પેટ્રોલ નીકળી ગયું એ પણ સરકારનું
અને જો ભૂલતી આપણા ઘરમાં બંદૂક નીકળી એ આપડી, અને જો દારૂ નીકળ્યો એ બી આપણો, અને ડ્રગ્સ નીકળ્યો એ બી આપણો. ક્યાં ગઈ ભૂંડા મોઢાડીઓ ગામની છોડીઓ? તમે તો કહેતી હતી ને કે મને પરણવા માટે ગધેડીએ નહીં મળે, પણ જોઈ લ્યો આજે હું મારી પ્રતિજ્ઞા પૂરી કરીને આ ગામમાં હાથ મૂકું છું, નહીં પગ મૂકું છું. હા, જોઈ લ્યો તમે બધું જેની પાસે ગધેડિયું લાગો એવી આ મારી બાયડી છે ને દાગીનાની દુકાન. એની પાછળ મારા સસરાએ દીધેલી 2 ગધેડી, જેની ઉપર એની તમામ માલ મિલકત અને ઘરવખરી. ને એની પાછળ મારો ગધેડા જેવો સાવ લુખો લખ સસરો, ને એની પડખે ગધેડા જેવા સુખાની ફોઈતરા જેવી ભય દાણા ને નાણા વગરની. જો હું નવા ચપ્પલ લાવી. કેટલાના લીધા? એક દુકાને ગઈ ને તો મને આ ચપ્પલ ના 220 કીધા, તો મેં એને કીધું કે ઓછું કરો, તો એને કઈ ઓછું જ ન કર્યું. પછી બીજી દુકાને ગઈ ને તો આ જ ચપ્પલ ના એને મને 300 કીધા, તો મેં એને એમ કીધું કે કાંઈક તો ડિસ્કાઉન્ટ આપો, તો એને મને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. પછી શું મેં 250 માં લઈ લીધા. કેવો સારો કહેવાય દુકાન વાળો. અરે પણ ઓલો પેલો દુકાન વાળો તને 220 માં દેતો તો તે 30 રૂપિયા વધારે દીધા. ભલે ને વધારે દીધા પણ ડિસ્કાઉન્ટ તો આપ્યું ને, ઓલો નતો આપતો. અત્યારે તો કોઈ ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી. કેવો જમાનો છે આ. અલ્યા બાપા હું થયું હવે? કાઈ નહીં, મારા ફોન માં રિચાર્જ પૂરું થઈ ગયું છે, તો હું ગઈ મોબાઈલ વાળાની દુકાને. તો મોબાઈલ વાળાની દુકાને ગઈ ને તો મેં કીધું કે આલો 600 રૂપિયા મને રિચાર્જ કરી દો. તમારો બેટો કે હારું. પછી મને કે તમારો નંબર આપો ને. હું એને એટલી બધી ગમી ગઈ છું. પછી મેં કેવું કર્યું, હું કઈ થોડીક મારો નંબર આપી દઉં. હું કઈ તમારો વિશ્વાસ ન તોડું હો. મેં કઈ મારો નંબર નો આપ્યો, મેં તો એને રોંગ નંબર આપી દીધો. જાની બાબા હવે ડોબા જેવી ની એ નંબર માંગ્યો તો રિચાર્જ કરવા હાટું. તારું છોકરું જો નંબર નથી માંગ્યો, નીકળે એમ સાની મેની. હવે કરાવજે રિચાર્જ ગાડીયું કરી. બુદ્ધિ વગરના બૈરા ક્યાંથી ને ભટકાડી ગયા હે, આ કઈ ખબર નથી પડતી. હે શું કેવું તમારું? કમેન્ટ કરો. દીદી તમને સૌથી વધારે કઈ ઋતુ ગમે? એમાં એવું હે ને કે મને ચોમાસા સિવાય બધી ઋતુ ગમે. એવું કેમ? ઈ પછી કહું, પણ તને કઈ ઋતુ ગમે ઈ કે ને. મને તો ચોમાસું બહુ જ ગમે. કેમ? કેટલું સરસ વેધર હોય અને લોંગ ડ્રાઈવ ઉપર નીકળ્યા હોય. હાઉ રોમેન્ટિક. બાકી તાર તો નવી નવી સગાઈ થઈ નહીં, ઈ તો હું ભૂલી જ જઈ. આજે આવવાના છે. તમે હવામાં ફુર થઈ જાવ ને એ પેલા મારી વાત સાંભળો. બોલો ને દીદી. જો ચકી, આ વેધર ને રોમાન્સ ને એ બધું લગન પહેલા હોય. લગન પછી વરસાદ આવે ને એટલે તાર ઉપર કપડા લેવા દોડવાનું. બધાને યાદ કરીને રેનકોટ ને છત્રી આપવાની. હવાર હાંજ મચ્છર મારવાનો ખટકો રાખવાનો, નહીતર પછી માંદા પડવી. મને ડરાવો છો ને? તને ડરાવતી નથી, હકીકત બતાવું હું. પણ દીદી હજુ મારી વાત પૂરી નથી થઈ. ખાસ અને મહત્વની વાત, ચોમાસું આવે ને એટલે ભજીયા બનાવવાના હોય. ઈ ના આવડતા હોય ને તો શીખી જાય છે, નહીતર આ વેધર ને રોમાન્સ ને લોંગ ડ્રાઈવ બધું હવામાં ફુર થઈ જાય છે. સમજી? પછી શ્રાવણ મહિનો જિંદાબાદ. હાર એકદમ જ. ઉપવાસ કર્યો છે? હા વળી એકદમ. તો પછી કઈ ખાધું કરું? બસ હવે ખાસ એવું કશું નહીં. આ તો ખાલી 2-3 કેળા ખાધા, સફરજન, પછી થોડું દાડમ ખાધું, શેકેલા સિંગદાણા, બટાકાની વેફર, પછી ફરાળી ચેવડો, સાબુદાણાના વડા, સાબુદાણાની ખીચડી, પછી જ્યુસ પીધો, અને અત્યારે રાજગરાના લાડવા બનાવું છું. સખત આકરો ઉપવાસ કર્યો તેમ? અરે બહુ અઘરું. છોકરીઓને હારો ઘરવાળો જતો હોય શું કરે ખબર? ને મોરાપત રીએ, ફૂલકાજળી રીએ, જયા પાર્વતી રીએ, 16 સોમવારના વ્રત કરે, શ્રાવણ મહિનાના સોમવાર રીએ, ફરાર કરે ને બેનપણીઓ ભેગી આંબલીએ ને ગંજી પત્તે રમે. ને છોકરાઓને હારી ઘરવાળી જોતી હોય તો શું કરે? યુપીએસસી ના ક્લાસ કરે, જીપીએસસી ના ક્લાસ કરે ને ઓલી ભરતીના ફોર્મ ભરે ને ઓલી ભરતીના ફોર્મ ભરે ને કોન્સ્ટેબલ ની તૈયારીઓ કરે ને છેલ્લે ક્યાંય ભેગું ના થાય ને એટલે વાડીઓમાં ટ્રેક્ટર વાકે ને પાનને ગલે માવા સોરે. પુરુષો વિશે ક્યાંક મને લાગે રાખે કે બહુ બોલાણું જ નથી. મહિલાઓ વિશે ઘણું બધું બોલાય છે. બિલકુલ. બહુ સરળતાથી આપણે કહી દેતા હોય ને કે હું આ ઘરની ગૃહલક્ષ્મી છું. વાહ.
તો આપણને ગૃહમાં લક્ષ્મી તરીકે લાવનારી સાક્ષાત વિષ્ણુ જ છે. વાહ જો તમે એમ કહેતા હોય કે શિવને શક્તિ વગર અધૂરા છે, વાહ તો શક્તિ પણ શિવ વગર અધૂરા જ છે. બરાબર. દરેક ઘરમાં પોતાની નાનકડી સૃષ્ટિ રચતો એ સાક્ષાત બ્રહ્મા છે. વાહ જો તમે ઘરના રિદ્ધિ સિદ્ધિ છો, વાહ તો તમારા ઘરના દરેક વિઘ્નને દૂર કરતો એ સાક્ષાત વિઘ્નહર્તા જ છે. વાહ વાહ. બધા એમ કહે ને કે મહિલા વગરનું કલ્પના કરી જુઓ, પણ હું એમ કહું છું પુરુષ વગરની કલ્પના તો કરો. ખાલી ઘરમાં જેટલા મહિલા દર્શકો સાંભળે છે, વાહ પુરુષ ઘરમાં એક દિવસ ના હોય ને એટલે વઘારેલા ભાત સિવાય બીજી રસોઈ ન થાય. જેવો નવી વાત. સજ્જ થાવું સ્ત્રીને ગમે છે, તો એ પોતાના પતિ માટે તૈયાર થાય છે. વાહ વાહ. आप अपने वाइफ को, गर्लफ्रेंड को, फ्रेंड्स को आई लव यू बोलते हैं, पर कभी माँ को आई लव यू बोला है? अपने माँ को गले लगाइए और बोलिए आई लव यू माँ. बस खुश हो जाइए. आप सभी दर्शकों को अ वेरी हैप्पी मॉम्स डे. સંજ્યાન વહુ હારી જડી જઈ નહીં પુની મના કાકા ને સંજ્યાન વાત કરસ આખો દી સંજુ સંજુ જ કરતી હોય લે તું ઘર ઘૂસલી હું ને એટલે તને બધી ના ખબર હોય શું ના ખબર હોય મને જાવા દે ને હવે ક્યાં ને આલી ઈ તો સંજુ સંજુ કરે બાકી ઘરમાં તો સંજુ ની સીટી વગાડી દે સીટી વગાડી દે એટલે ઈ ખબર ના પડી હું ભલે ઘર ઘૂસલી હોય પણ અમાર બારીમાં બધુંય દેખાય સમજી સંજ્યાએ બિચારાએ કોઈ દી હરી ભાંગીને કટકોય નત કર્યો અને હવે તું ઘણી વાર ને વાસણ ને કચરા પોતાન કરતા જોવું શું વાત કરસ બૈરા નોકરી કરતા હોય ખાજા માંદા હોય તો મદદ કરવી એ પડે એમાં વાંધો નહીં પણ ઓલા મહારાણી સોફામાં બેઠા મોબાઈલ મંતરતા હોય અને સંજીઓ વાસણ ધોતો હોય બોલ તો સંજ્યાનું સુરસુર્યું થઈ ગયું એમ કોને સંજ્યાનું નહીં સંજુનું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ક્યારે આવી ઓલી ચાલશે ઓલી હવે છે ને બેસણામ લોકો હા નહીં જ કરતા હોય તો જેટલા ઘરના હોય એટલા દુઃખ હોય બાકી જ બધા વાતો કરવા જ આવતા હોય એટલે મેં થોડું આઘું પાછું ચાલશે અલી હવે બ્લેક એન્ડ વ્હાઈટ પહેરવાનું તો ક્યાંથી અલી મેળ આવે જલ્દી તો હાલશે કેવું થયું પણ નહીં અલી તું માન 2 નંબરની આવક હોય ને આવું જ બધું થાય તને નથી ખબર અલી ગાડીઓ ભરી ભરીને આવે તો આજે અહીં છે ને આજ ત્યાં છે ને આજે અમરેલી છે ને આજે અહીં છે ને જામનગર છે ને આમ નામ ફર્યા કરતા હતા તો અને એમને અણસાર આવી જ ગયેલો મને તો એવું લાગે છે ઉમેશભાઈ તો અલી છેલ્લા 6 મહિનાથી ભાભીની હામું કેવા કૂતરા કાઢતા હતા તો ભાભી કંઈક બોલન બાજ ભાભી કંઈક બોલન બાજ મેં તો એવું સાંભળ્યું છે કોઈક છોડી યાર કંઈક આવું સાંભળ્યું આવા ધંધા કરે પછી જાય જવું તો આપણે છે પણ સારી રીતે જવું ને એ મહત્વનું. કેમ છો જયશ્રી માસી? મજામાં? બહુ દુઃખ થયું અમને ઉમેશભાઈ મરી ગયા ખરેખર ભાભી એકલા પડી ગયા જેટલી વાર ત્યાંથી નીકળે મારા છોકરાઓના હાથમાં ચોકલેટ આપે દુઃખ થાય આપણને પણ શું કરીએ ભગવાનને ગમ્યું એક આઈન માસીજી હતી લુચ્ચી તને ખબર નથી આ તો અલી આ નીલમ ભાભીને માથે તો માછલા ધોવે તો બેન આને તો હું હથેળીમાં રાખું છું તોય મારા છોકરાને સડાવીને એનો કરી લીધો છે અને આમ જો મારે હામું તો અમારે ઊંચો અવાજ નો થાતો તોય કોઈ દી થેલા ભરીને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો અરે બેન ટાંડા મુંડા આખા 4 જણા હાસાવા છે તોય ભી પડે છે અમારે તો 15 જણા ભેગા હતા ને તોય 4 વાગ્યામાં રોટલા ટીપાઈ જાતા તોય કોઈ દી થેલા લઈને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો અરે બેન મારો છોકરો કેવો હથેળીમાં રાખે છે તોય થોબડા સડે અને તમારા ભાઈ તો બાપા મને કેવી મારતા તોય કોઈ દી થેલા ભરીને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો ખોટાને તો રામના રાજ છે કેવા ડબલા છે રોજ ઘરની ખોદણી કરો ને અમારે તો ભીખા બાપાના ડેલામાં બેન 15 જે માંડ એકવાર ફોન આવતો ને તે એમાંય મારા હાહુ માર નણંદ ને વાહે મોકલતા તોય કોઈ દી થેલા લઈને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો અત્યારે આપણે ગુજરાતના છોકરા હાવ કેવા થઈ ગયા હે કામ કરવામાં કામસોલ રખડવામાં રેઢિયા ઢોર ઊંઘ કરે કુંભકરણ જેવી અને સપના જોવે અંબાણી જેવા डायलॉग बोले देवायत खबर जेवा અને पति अगर अचार मांगे तो पत्नी को समझ जाना चाहिए कि सब्जी में दम नहीं है मगर पत्नी को बुरा नहीं मानना चाहिए बल्कि उसे तो खुश होना चाहिए कि सब्जी में दम नहीं है ये बताने के लिए पति में दम नहीं है. કાકા બોલો ભાઈ આ યુટ્યુબ પર છે ને બીરેનભાઈ તમને એમ પૂછે છે કે વાઈફ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એમ
ક્યાં બાત હે કાકા, મને આમ આ સવાલ ગમી ગયો હો, કેમ કે લોકો ગર્લફ્રેન્ડ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછતા હોય, અને વાઇફ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછ્યું. ક્યાં બાત. એમને કોની વાઈફ એમ? એની જ ને, આપણે તો એવું જ ધારવાનું નહીં યાર. આ તો સારો સવાલ કહેવાય. તમે વિચારીને જવાબ આપો. વાઈફ ને ઇમ્પ્રેસ કરવા નાની નાની વાતો અને ખુશીઓનું ધ્યાન રાખવાનું. અચ્છા. એના માટે તારા નહીં તોડવાના, વાસણ ધોવાના એમ. બરાબર. ખુશ થઈ જાય એમ. ચાલશે, ભાવશે ને ફાવશે, આ પહેલો નિયમ. ક્યાં વાત. અને આ બહેનોને પણ કહી દઉં, પુરુષ ક્યારે પણ આટલો જુઠ્ઠો ના હોત જો સ્ત્રીઓ આટલા સવાલ ના પૂછતી હોત તો. ક્યાં વાત. એટલે ઓછા સવાલ પૂછો અને પેલાને પ્રમાણિક રહેવા દો. ક્યાં વાત હે, વાહ. અને અઠવાડિયામાં એકાદ વાર હળવો કજ્જીઓ થાય ને, ઝઘડો, હા, એ સારું એમ. એટલે સારું એટલે માત્ર તમારા માટે નહીં, તો પતિ પત્ની. ભાઈ દેખો, આ સરકારનો એક નિયમ મને સમજમાં નહીં આવી રહ્યો. જો આપણા ઘરમાં ભૂલથી ઠીક સોનું નીકળ્યું તે સરકારનું, અને સાદી નીકળ્યું તે સરકારનું, અને આવા ખેતરમાં જો પેટ્રોલ નીકળી ગયું એ પણ સરકારનું, અને જો ભૂલથી આપણા ઘરમાં બંદૂક નીકળી એ આપણી, અને જો દારૂ નીકળ્યો એ બી આપણો, અને ડ્રગ્સ નીકળ્યો એ બી આપણો. ક્યાં ગઈ ભૂંડા મોઢાડીઓ ગામની છોડીઓ? તમે તો કહેતી હતી ને કે મને પરણવા માટે ગધેડીએ નહીં મળે, પણ જોઈ લ્યો આજે હું મારી પ્રતિજ્ઞા પૂરી કરીને આ ગામમાં હાથ મૂકું છું, નહીં પગ મૂકું છું. હા, જોઈ લ્યો. તમે બધું જેની પાસે ગધેડિયું લાગો એવી આ મારી બાયડી. છેના દાગીનાની દુકાન, એની પાછળ મારા સસરાએ દીધેલી 2 ગધેડી, જેની ઉપર એની તમામ માલ મિલકત અને ઘરવખરી, ને એની પાછળ મારો ગધેડા જેવો સાવ લુખો લખ સસરો, ને એની પડખે ગધેડા જેવા સુખાની ફોઈતરા જેવી ભય દાણા ને નાણા વગરની. જો હું નવા ચપ્પલ લાવી. કેટલાના લીધા? એક દુકાને ગઈ ને તો મને આ ચપ્પલના 220 કીધા, તો મેં એને કીધું કે ઓછું કરો, તો એને કઈ ઓછું જ ન કર્યું. પછી બીજી દુકાને ગઈ ને તો આ જ ચપ્પલના એને મને 300 કીધા, તો મેં એને એમ કીધું કે કાંઈક તો ડિસ્કાઉન્ટ આપો, તો એને મને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. પછી શું, મેં 250 માં લઈ લીધા. કેવો સારો કહેવાય દુકાન વાળો. અરે પણ ઓલો પેલો દુકાન વાળો તને 220 માં દેતો તો તે 30 રૂપિયા વધારે દીધા. ભલે ને વધારે દીધા, પણ ડિસ્કાઉન્ટ તો આપ્યું ને, ઓલો નતો આપતો. અત્યારે તો કોઈ ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી. કેવો જમાનો છે આ. અલ્યા બાપા, હું થયું હવે? કાઈ નહીં, મારા ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું છે. હું ગઈ મોબાઈલ વાળાની દુકાને, તો મોબાઈલ વાળાની દુકાને ગઈ ને તો મેં કીધું કાલો 600 રૂપિયા મને રિચાર્જ કરી દો. તમારો બેટો કે હારું. પછી મને કે તમારો નંબર આપો ને. હું એને એટલી બધી ગમી ગઈ છું. પછી મેં કેવું કર્યું, હું કાઈ થોડીક મારો નંબર આપી દઉં. હું કાઈ તમારો વિશ્વાસ ન તોડું હો. મેં કાઈ મારો નંબર ન આપ્યો, મેં તો એને રોંગ નંબર આપી દીધો. ડોબા જેવી ની એ નંબર માંગ્યો તો રિચાર્જ કરવા હાટું. તારું છોકરું જો નંબર નથી માંગ્યો, નીકળે આમ સાની મેની. હવે કરાવજે રિચાર્જ ગાડીયું કરી. બુદ્ધિ વગરના બૈરા ક્યાંથી ને ભટકાડી ગયા હે, આ કઈ ખબર નથી પડતી. હે, શું કેવું તમારું? કમેન્ટ કરો. દીદી, તમને સૌથી વધારે કઈ ઋતુ ગમે? એમાં એવું હે ને કે મને ચોમાસા સિવાય બધી ઋતુ ગમે. એવું કેમ? ઈ પછી કહું, પણ તને કઈ ઋતુ ગમે ઈ કે ને. મને તો ચોમાસું બહુ જ ગમે. કેમ? કેટલું સરસ વેધર હોય અને લોંગ ડ્રાઈવ ઉપર નીકળ્યા હોય. હાઉ રોમેન્ટિક. બાકી તાર તો નવી નવી સગાઈ થઈ નહીં, ઈ તો હું ભૂલી જ જઈ. આજે આવવાના છે. તમે હવામાં ફુર થઈ જાવ ને એ પેલા મારી વાત સાંભળો. બોલો ને દીદી. જો ચકી, આ વેધર ને રોમાન્સ ને એ બધું લગન પહેલા હોય. લગન પછી વરસાદ આવે ને એટલે તાર ઉપર કપડા લેવા દોડવાનું. બધાને યાદ કરીને રેનકોટ ને છત્રી આપવાની. હવાર હાંજ મચ્છર મારવાનો ખટકો રાખવાનો, નહીતર પછી માંદા પડવી. મને ડરાવો છો ને? તને ડરાવતી નથી, હકીકત બતાવું હું. પણ દીદી, હજુ મારી વાત પૂરી નથી થઈ. ખાસ અને મહત્વની વાત, ચોમાસું આવે ને એટલે ભજીયા બનાવવાના હોય. ઈ ના આવડતા હોય ને તો શીખી જાય છે, નહીતર આ વેધર ને રોમાન્સ ને લોંગ ડ્રાઈવ બધું હવામાં ફુર થઈ જાય છે. સમજી? પછી શ્રાવણ મહિનો જિંદાબાદ. હાર એકદમ જ.
ઉપવાસ કર્યો છે? હા વળી એકદમ. તો પછી કઈ ખાધું કરું? બસ હવે ખાસ એવું કશું નહીં. આ તો ખાલી 2-3 કેળા ખાધા, સફરજન, પછી થોડું દાડમ ખાધું, શેકેલા સિંગદાણા, બટાકાની વેફર, પછી ફરાળી ચેવડો, સાબુદાણાના વડા, સાબુદાણાની ખીચડી, પછી જ્યુસ પીધો અને અત્યારે રાજગરાના લાડવા બનાવું છું. આહાહાહા. સખત આકરો ઉપવાસ કર્યો તેમ? અરે બહુ અઘરું. છોકરીઓને હારો ઘરવાળો જતો હોય શું કરે ખબર? એ ને મોરાપત રીએ, ફૂલકાજળી રીએ, જયા પાર્વતી રીએ, 16 સોમવારના વ્રત કરે, શ્રાવણ મહિનાના સોમવાર રીએ, ફરાર કરે ને બેનપણીઓ ભેગી આંબલીએ ને ગંજી પત્તે રમે. ને છોકરાઓને હારી ઘરવાળી જોતી હોય તો શું કરે? યુપીએસસી ના ક્લાસ કરે, જીપીએસસી ના ક્લાસ કરે ને ઓલી ભરતીના ફોર્મ ભરે ને ઓલી ભરતીના ફોર્મ ભરે ને કોન્સ્ટેબલ ની તૈયારીઓ કરે ને છેલ્લે ક્યાંય ભેગું ના થાય ને એટલે વાડીઓમાં ટ્રેક્ટર વાકે ને પાનને ગલે માવા સોરે. પુરુષો વિશે ક્યાંક મને લાગે રાખે કે બહુ બોલાણું જ નથી. મહિલાઓ વિશે ઘણું બધું બોલાય છે. બિલકુલ. બહુ સરળતાથી આપણે કહી દેતા હોય ને કે હું આ ઘરની ગૃહલક્ષ્મી છું. વાહ. તો આપણને ગૃહમાં લક્ષ્મી તરીકે લાવનારી સાક્ષાત વિષ્ણુ જ છે. વાહ. જો તમે એમ કહેતા હોય કે શિવને શક્તિ વગર અધૂરા છે, વાહ, તો શક્તિ પણ શિવ વગર અધૂરા જ છે. બરાબર. દરેક ઘરમાં પોતાની નાનકડી સૃષ્ટિ રચતો એ સાક્ષાત બ્રહ્મા છે. વાહ. જો તમે ઘરના રિદ્ધિ સિદ્ધિ છો, વાહ, તો તમારા ઘરના દરેક વિઘ્નને દૂર કરતો એ સાક્ષાત વિઘ્નહર્તા જ છે. વાહ વાહ. બધા એમ કહે ને કે મહિલા વગરનું કલ્પના કરી જુઓ, પણ હું એમ કહું છું પુરુષ વગરની કલ્પના તો કરો. ખાલી ઘરમાં જેટલા મહિલા દર્શકો સાંભળે છે, વાહ, પુરુષ ઘરમાં એક દિવસ ના હોય ને એટલે વઘારેલા ભાત સિવાય બીજી રસોઈ ન થાય. જેવો નવી વાત. સજ્જ થાવું સ્ત્રીને ગમે છે, તો એ પોતાના પતિ માટે તૈયાર થાય છે. વાહ વાહ. आप अपने वाइफ को, गर्लफ्रेंड को, फ्रेंड्स को आई लव यू बोलते हैं, पर कभी माँ को आई लव यू बोला है? अपने माँ को गले लगाइए और बोलिए आई लव यू माँ. बस खुश हो जाइए. आप सभी दर्शकों को अ वेरी हैप्पी मॉम्स डे. સંજ્યાન બહુ હારી જડી જઈ નહીં પુની. મના કાકાને સંજ્યાન વાત કરસ? આખો દી સંજુ સંજુ જ કરતી હોય. લે તું ઘર ઘૂસલી હું ને એટલે તને બધી ના ખબર હોય. શું ના ખબર હોય મને? જાવા દે ને હવે. ક્યાં ને આલી? ઈ તો સંજુ સંજુ કરે, બાકી ઘરમાં તો સંજુની સીટી વગાડી દે. સીટી વગાડી દે એટલે ઈ ખબર ના પડી. હું ભલે ઘર ઘૂસલી હોય પણ અમાર બારીમાં બધુંય દેખાય. સમજી? સંજ્યાએ બિચારાએ કોઈ દી હરી ભાંગીને કટકોય નથી કર્યો. અને હવે તું ઘણી વાર ને વાસણ ને કચરા પોતાન કરતા જોવું. શું વાત કરસ? બૈરા નોકરી કરતા હોય, ખાજા માંદા હોય તો મદદ કરવી પડે, એમાં વાંધો નહીં. પણ ઓલા મહારાણી સોફામાં બેઠા મોબાઈલ બંધ કરતા હોય અને સંજીઓ વાસણ ધોતો હોય. બોલ, તો સંજ્યાનું સુરસુર્યું થઈ ગયું એમ કોને? સંજ્યાનું નહીં, સંજુનું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ક્યારે આવી? ઓલી ચાલશે ઓલી. હવે છે ને બેસણામ લોકો હા નહીં જ કરતા હોય, તો જેટલા ઘરના હોય એટલા દુઃખ હોય, બાકી જ બધા વાતો કરવા જ આવતા હોય. એટલે હું થોડું આઘું પાછું ચાલશે ઓલી. હવે બ્લેક એન્ડ વ્હાઈટ પહેરવાનું તો ક્યાંથી ઓલી મેળ આવે જલ્દી? તો હાલશે. કેવું થયું પણ નહીં અલી. તું માન 2 નંબરની આવક હોય ને આવું જ બધું થાય. તને નથી ખબર? અલી ગાડીઓ ને ગાડીઓ ભરી ભરીને આવે. તો આજે અહીં છે ને આજ ત્યાં છે ને આજે અમરેલી છે ને આજે અહીં છે ને જામનગર છે ને આમ ને આમ ફર્યા કરતા હતા. તો અને એમને અણસાર આવી જ ગયેલો, મને તો એવું લાગે છે ઉમેશભાઈ. તો અલી છેલ્લા 6 મહિનાથી ભાભીની હામું કેવા કૂતરા કાઢતા હતા. તો ભાભી કંઈક બોલન બાજ, ભાભી કંઈક બોલન બાજ. મેં તો એવું સાંભળ્યું છે કોઈક છોડી યારે કંઈક આવું સાંભળ્યું. આવા ને આવા ધંધા કરે પછી જાય. જવું તો આપણે છે પણ સારી રીતે જવું ને એ મહત્વનું. કેમ છો જયશ્રી માસી? મજામાં? બહુ દુઃખ થયું અમને, ઉમેશભાઈ મરી ગયા. ખરેખર ભાભી એકલા પડી ગયા. જેટલી વાર ત્યાંથી નીકળે ને મારા છોકરાઓના હાથમાં ચોકલેટ આપે. દુઃખ થાય આપણને, પણ શું કરીએ, ભગવાનને ગમ્યું એક. આઈન માસીજી હતી લુચ્ચી, તને ખબર નથી? આ તો અલી આ નીલમ ભાભીને માથે તો માછલા ધોવે. તો
બેન આને તો હું હથેળીમાં રાખું છું તોય મારા છોકરાને સડાવીને એનો કરી લીધો છે અને આમ જો મારે હાહુ હામું તો અમારે ઊંચો અવાજ નો થાતો તોય કોઈ દી થેલા ભરીને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો. અરે બેન ટાંડા મુંડા આખા 4 જણા હાસાવા છે તોય ભી પડે છે ને અમારે તો 15 જણા ભેગા હતા ને તોય 4 વાગ્યામાં રોટલા ટીપાઈ જાતા તોય કોઈ દી થેલા લઈને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો. અરે બેન મારો છોકરો કેવો હથેળીમાં રાખે છે તોય થોબડા સડે અને તમારા ભાઈ તો બાપા મને કેવી મારતા તોય કોઈ દી થેલા ભરીને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો. ખોટાને તો રામના રાજ છે કેવા ડબલા છે રોજ ઘરની ખોદણી કરો ને અમારે તો ભીખા બાપાને ડેલામાં બેન 15 જે માંડ એકવાર ફોન આવતો ને તે એમાંય મારા હાહુ માર નણંદને વાહે મોકલતા તોય કોઈ દી થેલા લઈને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો. અત્યારે આપણે ગુજરાતના છોકરા હાવ કેવા થઈ ગયા હે કામ કરવામાં કામસોલ રખડવામાં રેઢિયા ઢોર ઊંઘ કરે કુંભકરણ જેવી અને સપના જોવે અંબાણી જેવા ડાયલોગ બોલે દેવાય ખબર જેવા અને पति अगर अचार मांगे तो पत्नी को समझ जाना चाहिए कि सब्जी में दम नहीं है मगर पत्नी को बुरा नहीं मानना चाहिए बल्कि उसे तो खुश होना चाहिए कि सब्जी में दम नहीं है ये बताने के लिए पति में दम नहीं है. કાકા બોલો. ભાઈ આ યુટ્યુબ પર છે ને બીરેનભાઈ તમને એમ પૂછે છે કે વાઈફને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એમ. ક્યાં બાત હે કાકા, મને આમ આ સવાલ ગમી ગયો કેમ કે લોકો ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછતા હોય અને વાઈફને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછ્યું. ક્યાં બાત. એમને કોની વાઈફ એમ એની જ ને આપણે તો એવું જ ધારવાનું ને યાર. આ તો સારો સવાલ કહેવાય. તમે વિચારીને જવાબ આપો. વાઈફને ઇમ્પ્રેસ કરવા નાની નાની વાતો અને ખુશીઓનું ધ્યાન રાખવાનું. અચ્છા. એના માટે તારા નહીં તોડવાના વાસણ ધોવાના એમ. બરાબર. ખુશ થઈ જાય એમ. ચાલશે ભાવશે ને ફાવશે આ પહેલો નિયમ. ક્યાં વાત. અને આ બહેનોને પણ કહી દઉં પુરુષ ક્યારે પણ આટલો જુઠ્ઠો ના હોત જો સ્ત્રીઓ આટલા સવાલ ના પૂછતી હોત તો. ક્યાં વાત. એટલે ઓછા સવાલ પૂછો અને પેલાને પ્રમાણિક રહેવા દો. ક્યાં વાત હે. વાહ. અને અઠવાડિયામાં એકાદ વાર હળવો કજિયો થાય ને ઝઘડો, હા એ સારું એમ. એટલે સારું એટલે માત્ર તમારા માટે નહીં તો પતિ પત્ની. ભાઈ દેખો આ સરકારનો એક નિયમ મને સમજમાં નહીં આવી રહ્યો. જો આપણા ઘરમાં ભૂલથી ઠીક સોનું નીકળ્યું તે સરકારનું અને સાદી નીકળ્યું તે સરકારનું અને આવા ખેતરમાં જો પેટ્રોલ નીકળી ગયું એ પણ સરકારનું અને જો ભૂલથી આપણા ઘરમાં બંદૂક નીકળી એ આપણી અને જો દારૂ નીકળ્યો એ બી આપણો અને ડ્રગ્સ નીકળ્યો એ બી આપણો. ક્યાં ગઈ ભૂંડા મોઢાડીઓ ગામની છોડીઓ તમે તો કહેતી હતી ને કે મને પરણવા માટે ગધેડીએ નહીં મળે પણ જોઈ લ્યો આજે હું મારી પ્રતિજ્ઞા પૂરી કરીને આ ગામમાં હાથ મૂકું છું. નહીં પગ મૂકું છું. હા જોઈ લ્યો તમે બધું જેની પાસે ગધેડિયું લાગો એવી આ મારી બાયડી છે ને દાગીનાની દુકાન એની પાછળ મારા સસરાએ દીધેલી 2 ગધેડી જેની ઉપર એની તમામ માલ મિલકત અને ઘરવખરી ને એની પાછળ મારો ગધેડા જેવો સાવ લુખો લખ સસરો ને એની પડખે ગધેડા જેવા સુખાની ફોઈતરા જેવી ભય દાણા ને નાણા વગરની. જો હું નવા ચપ્પલ લાવી. કેટલાના લીધા? એક દુકાને ગઈ ને તો મને આ ચપ્પલના 220 કીધા તો મેં એને કીધું કે ઓછું કરો તો એને કઈ ઓછું જ ન કર્યું. પછી બીજી દુકાને ગઈ ને તો આ જ ચપ્પલના એને મને 300 કીધા તો મેં એને એમ કીધું કે કાંઈક તો ડિસ્કાઉન્ટ આપો. તેને મને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. પછી શું મેં 250 માં લઈ લીધા. કેવો સારો કહેવાય દુકાન વાળો. અરે પણ ઓલો પેલો દુકાન વાળો તને 220 માં દેતો તો તે 30 રૂપિયા વધારે દીધા. ભલે ને વધારે દીધા પણ ડિસ્કાઉન્ટ તો આપ્યું ને, ઓલો નતો આપતો. અત્યારે તો કોઈ ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી. કેવો જમાનો છે આ. અલ્યા બાપા હું થયું હવે. કાઈ નહીં, મારા ફોન માં રિચાર્જ પૂરું થઈ ગયું છે. હું ગઈ મોબાઈલ વાળાની દુકાને. તો મોબાઈલ વાળાની દુકાને ગઈ ને મેં કીધું કાલો 600 રૂપિયા મને રિચાર્જ કરી દો. તમારો બેટો કે હારું. પછી મને કે તમારો નંબર આપો ને. હું એને એટલી બધી ગમી ગઈ છું. પછી મેં કેવું કર્યું, હું કઈ થોડીક મારો નંબર આપી દઉં. હું કઈ તમારો વિશ્વાસ ન તોડું હો. મેં કઈ મારો નંબર નો આપ્યો, મેં તો એને રોંગ નંબર આપી દીધો. જાની બાબા હવે ડોબા જીવી ની નંબર માંગ્યો તો રિચાર્જ કરવા હાટું તારું છોકરું જો નંબર નથી માંગ્યો નીકળે એમ સાની મેની.
હવે કરાવજે રિચાર્જ દાડિયું કરી બુદ્ધિ વગરના બૈરા ક્યાંથી ને ભટકાડી ગયા હે આ કઈ ખબર નથી પડતી હે શું કેવું તમારું કમેન્ટ કરો દીદી તમને સૌથી વધારે કઈ ઋતુ ગમે એમાં એવું હે ને કે મને ચોમાસા સિવાય બધી ઋતુ ગમે એવું કેમ ઈ પછી કહું પણ તને કઈ ઋતુ ગમે ઈ કે ને મને તો ચોમાસું બહુ જ ગમે કેમ કેટલું સરસ વેધર હોય અને લોંગ ડ્રાઈવ ઉપર નીકળ્યા હોય હાઉ રોમેન્ટિક બાકી તાર તો નવી નવી સગાઈ થઈ નહીં ઈ તો હું ભૂલી જ જઈ આજે આવવાના છે તમે હવામાં ફુર થઈ જાવ ને ઈ પેલા મારી વાત સાંભળો બોલો ને દીદી જો ચકી આ વેધર ને રોમાન્સ ને એ બધું લગન પહેલા હોય લગન પછી વરસાદ આવે ને એટલે તાર ઉપર કપડા લેવા દોડવાનું બધાને યાદ કરીને રેનકોટ ને છત્રી આપવાની હવાર હાંજ મચ્છર મારવાનો ખટકો રાખવાનો નહીતર પછી માંદા પડવી મને ડરાવો છો ને તને ડરાવતી નથી હકીકત બતાવું હું પણ દીદી હજુ મારી વાત પૂરી નથી થઈ ખાસ અને મહત્વની વાત ચોમાસું આવે ને એટલે ભજીયા બનાવવાના હોય ઈ ના આવડતા હોય ને તો શીખી જાય છે નહીતર આ વેધર ને રોમાન્સ ને લોંગ ડ્રાઈવ બધું હવામાં ફુર થઈ જાય છે સમજી પછી શ્રાવણ મહિનો જિંદાબાદ હાર એકદમ જ ઉપવાસ કર્યો છે હા વળી એકદમ તો પછી કઈ ખાધું કરું બસ હવે ખાસ એવું કશું નહીં આ તો ખાલી 2-3 કેળા ખાધા સફરજન પછી થોડું દાડમ ખાધું શેકેલા સિંગદાણા બટાકાની વેફર પછી ફરાળી ચેવડો સાબુદાણાના વડા સાબુદાણાની ખીચડી પછી જ્યુસ પીધો અને અત્યારે રાજગરાના લાડવા બનાવું છું આહા સખત આકરો ઉપવાસ કર્યો ત્યાં અરે બહુ અઘરું છોકરીઓને હારો ઘરવાળો જતો હોય શું કરે ખબર એ ને મોરાપત રીએ ફૂલકાજળી રીએ જયા પાર્વતી રીએ 16 સોમવારના વ્રત કરે શ્રાવણ મહિનાના સોમવાર રીએ ફરાર કરે ને બેનપણીઓ ભેગી આંબલીએ ને ગંજી પત્તે રમે ને છોકરાઓને હારી ઘરવાળી જોતી હોય તો શું કરે હે યુપીએસસી ના ક્લાસ કરે જીપીએસસી ના ક્લાસ કરે ને ઓલી ભરતીના ફોર્મ ભરે ને ઓલી ભરતીના ફોર્મ ભરે ને કોન્સ્ટેબલ ની તૈયારીઓ કરે ને છેલ્લે ક્યાંય ભેગું ના થાય ને એટલે વાડીઓમાં ટ્રેક્ટર વાકે ને પાનને ગલે માવા સોરે પુરુષો વિશે ક્યાંક મને લાગે રાખે કે બહુ બોલાણું જ નથી મહિલાઓ વિશે ઘણું બધું બોલાય છે બિલકુલ બહુ સરળતાથી આપણે કહી દેતા હોય ને કે હું આ ઘરની ગૃહલક્ષ્મી છું વાહ તો આપણને ગૃહમાં લક્ષ્મી તરીકે લાવનારી સાક્ષાત વિષ્ણુ જ છે વાહ જો તમે એમ કહેતા હોય કે શિવને શક્તિ વગર અધૂરા છે વાહ તો શક્તિ પણ શિવ વગર અધૂરા જ છે બરાબર દરેક ઘરમાં પોતાની નાનકડી સૃષ્ટિ રચતો એ સાક્ષાત બ્રહ્મા છે વાહ જો તમે ઘરના રિદ્ધિ સિદ્ધિ છો વાહ તો તમારા ઘરના દરેક વિઘ્નને દૂર કરતો એ સાક્ષાત વિઘ્નહર્તા જ વાહ વાહ બધા એમ કહે ને કે મહિલા વગરનું કલ્પના કરી જુઓ પણ હું એમ કહું છું પુરુષ વગરની કલ્પના તો કરો ખાલી ઘરમાં જેટલા મહિલા દર્શકો સાંભળે છે વાહ પુરુષ ઘરમાં એક દિવસ ના હોય ને એટલે વઘારેલા ભાત સિવાય બીજી રસોઈ ન થાય જેવો નવી વાત સજ્જ થાવું સ્ત્રીને ગમે છે તો એ પોતાના પતિ માટે તૈયાર થાય છે વાહ વાહ आप अपने वाइफ को गर्लफ्रेंड को फ्रेंड्स को आई लव यू बोलते हैं पर कभी माँ को आई लव यू बोला है अपने माँ को गले लगाइए और बोलिए आई लव यू बस खुश हो जाइए आप सभी दर्शकों को अ वेरी हैप्पी मॉम्स डे સંજ્યાન બહુ હારી જડી જઈ નહીં કુની મના કાકા સંજ્યાન વાત કરસ આખો દી સંજુ સંજુ જ કરતી હોય લે તું ઘર ઘૂસલી હું ને એટલે તને બધી ના ખબર હોય શું ના ખબર હોય મને જાવા દે ને હવે ક્યાં ને આલી ઈ તો સંજુ સંજુ કરે બાકી ઘરમાં તો સંજુની સીટી વગાડી દે સીટી વગાડી દે એટલે ઈ ખબર ના પડી હું ભલ ઘર ઘૂસલી હોય પણ અમાર બારીમાં બધુંય દેખાય સમજી હે સંજ્યાએ બિચારાએ કોઈ દી હરી ભાંગીને કટકોય નત કર્યો અને હવે હું ઘણી વાર ને વાસણ ને કચરા પોતાન કરતા જોઉં શું વાત કરસ બૈરા નોકરી કરતા હોય ખાજા માંદા હોય તો મદદ કરવી એ પડે એમાં વાંધો નહીં પણ ઓલા મહારાણી સોફામાં બેઠા મોબાઈલ મંતરતા હોય અને સંજીઓ વાસણ ધોતો હોય બોલ તો સંજ્યાનું સુરસુર્યું થઈ ગયું એમ કોને સંજ્યાનું નહીં સંજુનું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ક્યારે આવી ઓલી ચાલશે ઓલી હવે છે ને બેસણામ લોકો હા નહીં જ કરતા હોય તો જેટલા ઘરના હોય એટલા દુઃખ હોય બાકી જ બધા વાતો કરવા જ આવતા હોય એટલે હું થોડું આઘું પાછું ચાલશે ઓલી હવે બ્લેક એન્ડ વ્હાઈટ પહેરવાનું તો ક્યાંથી ઓલી મેળ આવે જલ્દી તો હાલશે
કેવું થયું પણ નહીં. અલી તું માન 2 નંબરની આવક હોય ને આવું જ બધું થાય. તને નથી ખબર? અલી ગાડીએ ને ગાડીઓ ભરી ભરીને આવે તો આજે અહીં છે ને આજ ત્યાં છે ને આજે અમરેલી છે ને આજે અહીં છે ને જામનગર છે ને આમ નામ ફર્યા કરતા હતા. તો અને એમને અણસાર આવી જ ગયેલો, મને તો એવું લાગે છે ઉમેશભાઈ. તો અલી છેલ્લા 6 મહિનાથી ભાભીની હામું કેવા કૂતરા કાઢતા હતા. તો ભાભી કંઈક બોલન બાજ, ભાભી કંઈક બોલન બાજ. મેં તો એવું સાંભળ્યું છે કોઈક છોડી યારે કંઈક આવું સાંભળ્યું. આવા ને આવા ધંધા કરે પછી જાય. જવું તો આપણે છે પણ સારી રીતે જવું ને એ મહત્વનું. કેમ છો જયશ્રી માસી? મજામાં? બહુ દુઃખ થયું અમને, ઉમેશભાઈ મરી ગયા. ખરેખર ભાભી એકલા પડી ગયા. જેટલી વાર ત્યાંથી નીકળે ને મારા છોકરાઓના હાથમાં ચોકલેટ આપે. દુઃખ થાય આપણને, પણ શું કરીએ, ભગવાનને ગમ્યું એક. આઈન માસીજી હતી લુચ્ચી, તને ખબર નથી? આ તો અલી આ નીલમ ભાભીને માથે તો માછલા ધોવે. તો બેન આને તો હું હથેળીમાં રાખું છું તોય મારા છોકરાને સડાવીને એનો કરી લીધો છે. અને આમ જો મારે હામું તો અમારે ઊંચો અવાજ નો થાતો તોય કોઈ દી થેલા ભરીને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો. અરે બેન ટાંડા મુંડા આખા 4 જણા હાસાવા છે તોય ભી પડે છે. અમારે તો 15 જણા ભેગા હતા ને કોઈ 4 વાગ્યામાં રોટલા ટીપાઈ જતા તોય કોઈ દી થેલા લઈને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો. અરે બેન મારો છોકરો કેવો હથેળીમાં રાખે છે તોય થોબડા સડે. અને તમારા ભાઈ તો બાપા મને કેવી મારતા તોય કોઈ દી થેલા ભરીને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો. ખોટાને તો રામના રાજ છે, કેવા ડબલા છે, રોજ ઘરની ખોદણી કરો ને. અમારે તો ભીખા બાપાને ડેલામાં બેન 15 જે માંડ એકવાર ફોન આવતો ને તે એમાંય મારા હાહુ માર નણંદ ને વાહે મોકલતા તોય કોઈ દી થેલા લઈને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો. અત્યારે આપણે ગુજરાતના છોકરા હાવ કેવા થઈ ગયા હે. કામ કરવામાં કામસોલ, રખડવામાં રેઢિયા ઢોર, ઊંઘ કરે કુંભકરણ જેવી અને સપના જોવે અંબાણી જેવા, ડાયલોગ બોલે દેવાય ખબર જેવા. અને पति अगर अचार मांगे तो पत्नी को समझ जाना चाहिए कि सब्जी में दम नहीं है, मगर पत्नी को बुरा नहीं मानना चाहिए, बल्कि उसे तो खुश होना चाहिए कि सब्जी में दम नहीं है, ये बताने के लिए पति में दम नहीं है. કાકા બોલો. ભાઈ આ યુટ્યુબ પર છે ને બીરેનભાઈ તમને એમ પૂછે છે કે વાઈફને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું? એમ ક્યાં બાત હે કાકા, મને આમ આ સવાલ ગમી ગયો કેમ કે લોકો ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછતા હોય, અને વાઈફને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછ્યું. ક્યાં બાત? એમને કોની વાઈફ? એમ એની જ ને, આપણે તો એવું જ ધારવાનું ને યાર. તો સારો સવાલ કહેવાય. તમે વિચારીને જવાબ આપો. વાઈફને ઇમ્પ્રેસ કરવા નાની નાની વાતો અને ખુશીઓનું ધ્યાન રાખવાનું. અચ્છા, એના માટે તારા નહીં તોડવાના, વાસણ ધોવાના. એમ બરાબર, ખુશ થઈ જાય. એમ ચાલશે, ભાવશે ને ફાવશે, આ પહેલો નિયમ. ક્યાં વાત? અને આ બહેનોને પણ કહી દઉં, પુરુષ ક્યારે પણ આટલો જુઠ્ઠો ના હોત જો સ્ત્રીઓ આટલા સવાલ ના પૂછતી હોત તો. ક્યાં વાત? એટલે ઓછા સવાલ પૂછો અને પેલાને પ્રમાણિક રહેવા દો. ક્યાં વાત હે, વાહ. અને અઠવાડિયામાં એકાદ વાર હળવો કજિયો થાય ને, ઝઘડો, હા, એ સારું. એમ એટલે સારું એટલે માત્ર તમારા માટે નહીં, તો પતિ પત્ની. ભાઈ દેખો, આ સરકારનો એક નિયમ મને સમજમાં નહીં આવી રહ્યો. જો આપણા ઘરમાં ભૂલથી ઠીક સોનું નીકળ્યું તે સરકારનું, અને સાદી નીકળ્યું તે સરકારનું, અને આવા ખેતરમાં જો પેટ્રોલ નીકળી ગયું એ પણ સરકારનું, અને જો ભૂલથી આપણા ઘરમાં બંદૂક નીકળી એ આપણી, અને જો દારૂ નીકળ્યો એ બી આપણો, અને ડ્રગ્સ નીકળ્યો એ બી આપણો. ક્યાં ગઈ ભૂંડા મોઢાડીઓ ગામની છોડીઓ? તમે તો કહેતી હતી ને કે મને પરણવા માટે ગધેડીએ નહીં મળે, પણ જોઈ લ્યો આજે હું મારી પ્રતિજ્ઞા પૂરી કરીને આ ગામમાં હાથ મૂકું છું, નહીં પગ મૂકું છું. હા, જોઈ લ્યો. તમે બધું જેની પાસે ગધેડિયું લાગો એવી આ મારી બાયડી છે ને, દાગીનાની દુકાન. એની પાછળ મારા સસરાએ દીધેલી 2 ગધેડી, જેની ઉપર એની તમામ માલ મિલકત અને ઘરવખરી, ને એની પાછળ મારો ગધેડા જેવો સાવ લુખો લખ સસરો, ને એની પડખે ગધેડા જેવા સુખાની ફોઈતરા જેવી ભય દાણા ને નાણા વગરની. જો હું નવા ચપ્પલ લાવી
કેટલાના લીધા? એક દુકાને ગઈ ને તો મને આ ચપ્પલના 220 કીધા, તો મેં એને કીધું કે ઓછું કરો, તો એને કઈ ઓછું જ ન કર્યું. પછી બીજી દુકાને ગઈ ને તો આ જ ચપ્પલના એને મને 300 કીધા, તો મેં એને એમ કીધું કે કાંઈક તો ડિસ્કાઉન્ટ આપો. તેણે મને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. પછી શું મેં 250 માં લઈ લીધા. કેવો સારો કહેવાય દુકાન વાળો. અરે પણ ઓલો પેલો દુકાન વાળો તને 220 માં દેતો તો તે 30 રૂપિયા વધારે દીધા. ભલે ને વધારે દીધા પણ ડિસ્કાઉન્ટ તો આપ્યું ને, ઓલો નતો આપતો. અત્યારે તો કોઈ ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી. કેવો જમાનો છે આ. અલ્યા બાપા હું થયું હવે? કાઈ નહીં, મારા ફોન માં રિચાર્જ પૂરું થઈ ગયું છે. હું ગઈ મોબાઈલ વાળાની દુકાને. તો મોબાઈલ વાળાની દુકાને ગઈ ને તો મેં કીધું કે આલો 600 રૂપિયા મને રિચાર્જ કરી દો. તમારો બેટો કે હારું. પછી મને કે તમારો નંબર આપો ને. હું એને એટલી બધી ગમી ગઈ છું. પછી મેં કેવું કર્યું, હું કાઈ થોડીક મારો નંબર આપી દઉં. હું કાઈ તમારો વિશ્વાસ ન તોડું હો. મેં કાઈ મારો નંબર નો આપ્યો, મેં તો એને રોંગ નંબર આપી દીધો. જાની બાબા ઓય ડોબા જીવી ની એ નંબર માંગ્યો તો રિચાર્જ કરવા હાતું. તારું છોકરું જો નંબર નથી માંગ્યો, નીકળે એમ સાની મેની. હવે કરાવજે રિચાર્જ ગાડીયું કરી કરી. બુદ્ધિ વગરના બૈરા ક્યાંથી ને ભટકાડી ગયા હે. આ કઈ ખબર નથી પડતી. હે શું કેવું તમારું? કમેન્ટ કરો. દીદી તમને સૌથી વધારે કઈ ઋતુ ગમે? એમાં એવું હે ને કે મને ચોમાસા સિવાય બધી ઋતુ ગમે. એવું કેમ? ઈ પછી કહું, પણ તને કઈ ઋતુ ગમે ઈ કે ને. મને તો ચોમાસું બહુ જ ગમે. કેમ? કેટલું સરસ વેધર હોય અને લોંગ ડ્રાઈવ ઉપર નીકળ્યા હોય. હાઉ રોમેન્ટિક. બાકી તાર તો નવી નવી સગાઈ થઈ નહીં, ઈ તો હું ભૂલી જ જઈ. આજે આવવાના છે. તમે હવામાં ફુર થઈ જાવ ને ઈ પેલા મારી વાત સાંભળો. બોલો ને દીદી. જો ચકી, આ વેધર ને રોમાન્સ ને ઈ બધું લગન પહેલા હોય. લગન પછી વરસાદ આવે ને એટલે તાર ઉપર કપડા લેવા દોડવાનું. બધાને યાદ કરીને રેનકોટ ને છત્રી આપવાની. હવાર હાંજ મચ્છર મારવાનો ખટકો રાખવાનો. નહીતર પછી માંદા પડવી. મને ડરાવો છો ને? તને ડરાવતી નથી, હકીકત બતાવું હું. પણ દીદી હજુ મારી વાત પૂરી નથી થઈ. ખાસ અને મહત્વની વાત, ચોમાસું આવે ને એટલે ભજીયા બનાવવાના હોય. ઈ ના આવડતા હોય ને તો શીખી જાય છે. નહીતર આ વેધર ને રોમાન્સ ને લોંગ ડ્રાઈવ બધું હવામાં ફુર થઈ જાય છે. સમજી? પછી શ્રાવણ મહિનો જિંદાબાદ. હાર એકદમ જ. ઉપવાસ કર્યો છે? હા વળી એકદમ. તો પછી કઈ ખાધું કરું? બસ હવે ખાસ એવું કશું નહીં. આ તો ખાલી 2-3 કેળા ખાધા, સફરજન, પછી થોડું દાડમ ખાધું, શેકેલા સિંગદાણા, બટાકાની વેફર, પછી ફરાળી ચેવડો, સાબુદાણાના વડા, સાબુદાણાની ખીચડી, પછી જ્યુસ પીધો અને અત્યારે રાજગરાના લાડવા બનાવું છું. સખત આકરો ઉપવાસ કર્યો તેમ? અરે બહુ અઘરું. છોકરીઓને હારો ઘરવાળો જતો હોય શું કરે ખબર? એ ને મોરાપત રીએ, ફૂલકાજળી રીએ, જયા પાર્વતી રીએ, 16 સોમવારના વ્રત કરે, શ્રાવણ મહિનાના સોમવાર રીએ, ફરાર કરે ને બેનપણીઓ ભેગી આંબલીએ ને ગંજી પત્તે રમે. ને છોકરાઓને હારી ઘરવાળી જોતી હોય તો શું કરે? યુપીએસસી ના ક્લાસ કરે, જીપીએસસી ના ક્લાસ કરે ને ઓલી ભરતીના ફોર્મ ભરે ને ઓલી ભરતીના ફોર્મ ભરે ને કોન્સ્ટેબલ ની તૈયારીઓ કરે ને છેલ્લે ક્યાંય ભેગું ના થાય ને એટલે વાડીઓમાં ટ્રેક્ટર વાકે ને પાનને ગલે માવા સોરે. પુરુષો વિશે ક્યાંક મને લાગે રાખે કે બહુ બોલાણું જ નથી. મહિલાઓ વિશે ઘણું બધું બોલાય છે. બિલકુલ. બહુ સરળતાથી આપણે કહી દેતા હોય ને કે હું આ ઘરની ગૃહલક્ષ્મી છું. વાહ. તો આપણને ગૃહમાં લક્ષ્મી તરીકે લાવનારી સાક્ષાત વિષ્ણુ જ છે. વાહ. જો તમે એમ કહેતા હોય કે શિવને શક્તિ વગર અધૂરા છે, તો શક્તિ પણ શિવ વગર અધૂરા જ છે. બરાબર. દરેક ઘરમાં પોતાની નાનકડી સૃષ્ટિ રચતો એ સાક્ષાત બ્રહ્મા છે. વાહ. જો તમે ઘરના રિદ્ધિ સિદ્ધિ છો, વાહ, તો તમારા ઘરના દરેક વિઘ્નને દૂર કરતો એ સાક્ષાત વિઘ્નહર્તા છે. વાહ વાહ. બધા એમ કહે ને કે મહિલા વગરનું કલ્પના કરી જુઓ, પણ હું એમ કહું છું પુરુષ વગરની કલ્પના તો કરો. ખાલી ઘરમાં જેટલા મહિલા દર્શકો સાંભળે છે, પુરુષ ઘરમાં એક દિવસ ના હોય ને એટલે વઘારેલા ભાત સિવાય બીજી રસોઈ ન થાય. જેવો જેવો નવી વાત. સજ્જ થાવું સ્ત્રીને ગમે છે, તો એ પોતાના પતિ માટે તૈયાર થાય છે. વાહ વાહ. आप अपने वाइफ को, गर्लफ्रेंड को, फ्रेंड्स को आई लव यू बोलते हैं, पर कभी माँ को आई लव यू बोला है? अपने माँ को गले लगाइए और बोलिए आई लव यू माँ. बस खुश हो जाइए. आप सभी दर्शकों को अ वेरी हैप्पी मॉम्स डे.
સંજ્યાન વહુ હારી જડી જઈ નહીં કુની મના કાકા સંજ્યાન વાત કરસ આખો દી સંજુ સંજુ જ કરતી હોય લે તું ઘર ઘૂસલી હું ને એટલે તને બધી ના ખબર હોય શું ના ખબર હોય મને જાવા દે ને હવે ક્યાં ને આલી ઈ તો સંજુ સંજુ કરે બાકી ઘરમાં તો સંજુની સીટી વગાડી દે સીટી વગાડી દે એટલે ઈ ખબર ના પડી હું ભલે ઘર ઘૂસલી હોય પણ અમાર બારીમાં બધુંય દેખાય સમજી સંજ્યાએ બિચારાએ કોઈ દી હરી ભાંગીને કટકોય નત કર્યો અને હવે તું ઘણી વાર ને વાસણ ને કચરા પોતાન કરતા જોવું શું વાત કરસ બૈરા નોકરી કરતા હોય ખાજા માંદા હોય તો મદદ કરવી પડે એમાં વાંધો નહીં પણ ઓલા મહારાણી સોફામાં બેઠા મોબાઈલ મંતરતા હોય અને સંજીઓ વાસણ ધોતો હોય બોલ તો સંજ્યાનું સુરસુર્યું થઈ ગયું એમ કોને સંજ્યાનું નહીં સંજુનું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ક્યારે આવી ઓલી ચાલશે ઓલી હવે છે ને બેસણામ લોકો હા નહીં જ કરતા હોય તો જેટલા ઘરના હોય એટલા દુઃખ હોય બાકી જ બધા વાતો કરવા જ આવતા હોય એટલે મેં થોડું આઘું પાછું ચાલશે અલી હવે બ્લેક એન્ડ વ્હાઈટ પહેરવાનું તો ક્યાંથી અલી મેળ આવે જલ્દી તો હાલશે કેવું થયું પણ નહીં અલી તું માન 2 નંબરની આવક હોય ને આવું જ બધું થાય તને નથી ખબર અલી ગાડીઓ ભરી ભરીને આવે તો આજે અહીં છે ને આજ ત્યાં છે ને આજે અમરેલી છે ને આજે અહીં છે ને જામનગર છે ને આમ નામ ફર્યા કરતા હતા તો અને એમને અણસાર આવી જ ગયેલો મને તો એવું લાગે છે ઉમેશભાઈ તો અલી છેલ્લા 6 મહિનાથી ભાભીની હામું કેવા કૂતરા કાઢતા હતા તો ભાભી કંઈક બોલન બાજ ભાભી કંઈક બોલન બાજ મેં તો એવું સાંભળ્યું છે કોઈક છોડી યાર કંઈક આવું સાંભળ્યું આવા ધંધા કરે પછી જાય જવું તો આપણે છે પણ સારી રીતે જવું ને એ મહત્વનું કેમ છો જયશ્રી માસી મજામાં બહુ દુઃખ થયું અમને ઉમેશભાઈ મરી ગયા ખરેખર ભાભી એકલા પડી ગયા જેટલી વાર ત્યાંથી નીકળે ને મારા છોકરાઓના હાથમાં ચોકલેટ આપે દુઃખ થાય આપણને પણ શું કરીએ ભગવાનને ગમ્યું એક આઈન માસીજી હતી લુચ્ચી તને ખબર નથી આ તો અલી આ નીલમ ભાભીને માથે તો માછલા ધોવે તો બેન આને તો હું હથેળીમાં રાખું છું તોય મારા છોકરાને સડાવીને એનો કરી લીધો છે અને આમ જો મારે હામું તો અમારે ઊંચો અવાજ નો થાતો તોય કોઈ દી થેલા ભરીને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો અરે બેન ટાંડા મુંડા આખા 4 જણા હાસાવા છે તોય ભી પડે છે અમારે તો 15 જણા ભેગા હતા ને તોય 4 વાગ્યામાં રોટલા ટીપાઈ જતા તોય કોઈ દી થેલા લઈને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો અરે બેન મારો છોકરો કેવો હથેળીમાં રાખે છે તોય થોબડા સડે અને તમારા ભાઈ તો બાપા મને કેવી મારતા તોય કોઈ દી થેલા ભરીને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો ખોટાને તો રામના રાજ છે કેવા ડબલા છે રોજ ઘરની ખોદણી કરો ને અમારે તો ભીખા બાપાના ડેલામાં બેન 15 જે માંડ એકવાર ફોન આવતો ને તે એમાંય મારા હાહુ મારા નણંદને વાહે મોકલતા તોય કોઈ દી થેલા લઈને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો અત્યારે